છેકલું ફરવા ચાલ્યો, હાથમાં લીધી સોટી, સામે રાણા સેમડા, તાફત આવી મોટી. ઝૂકી ઝૂકીને ભરી સલામો બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારોણા રાખો મારું કહેણ. આ શીખવતી વખતે હાઉ ટુ કન્વિન્સ ધ પીપલ, આ એમાં વાત છે. કમસે કમ શિક્ષણથી માણસ પ્રસન્ન રહેતા તો શીખે, કોઈ પણ પરિસ્થિતિની અંદર ભાંગી ન પડવું એ તો શીખે. આ તો પરીક્ષા માટેના ટેન્શનમાં જ ભાવો ખાઈ જાય છે. પ્રશ્નની વિચારધારાનો છું ને હું મારી સ્કૂલમાં પહેલા દિવસે બાળકને કહું છું કે બેસ્ટ ઓફ લકની પરંપરાને આપણે નથી. હું એમ કહું છું કે આપણે બેસ્ટ ઓફ એફર્ટ્સની પરંપરાના છે. કોઈક છે, કોઈક મને જુએ છે, એનાથી વિશે સ્કૂલ મારી કાળજી પણ કરે છે, અને તે અંદર બેઠેલો કૃષ્ણ છે. આ પાર્ટ ટાઈમ બિઝનેસ તરીકે શિક્ષણ સંસ્થા પણ નથી ચાલુ કરી કે પૈસો પાવડે કમાવી લેવો છે એવી રીતે જે શિક્ષણ સંસ્થાઓ ચાલે છે એવી રીતે અગસ્તી અમે શરૂ જ નથી કરી. અમારો મૂળ હેતુ છે ભારતીય વૈદિક પરંપરા ઊભી કરવી છે, એ પ્રમાણે જીવતો બાળક તૈયાર કરવું છે. એથી બાળક કેનેડાની અંદર રહેવા ગયો હોય ને, અગસ્તીમાં 2 વર્ષ ભણીને કેનેડા ગયેલો બાળક પણ ત્યાં પણ અઠવાડિયે 1 વખત મંદિરે જતો હોય, તે ત્યાં ભગવદ્ ગીતા વાંચતો હોય. આજે જે પેલી કલ્પના આવી છે ને ભાર વિનાનું ભણતર, કયો ભાર છે? ભણવું ક્યારથી ભાર થઈ ગયું? હું બહુ સ્પષ્ટ માનું છું, ઘડતરમાં સખ્તા અનિવાર્ય છે. પેરેન્ટ્સને શું છે સાહેબ, અમે તો અગવડમાં મોટા થયા, અમારા છોકરાને શું કરીએ? પણ સોનાનો ચપ્પુ હોય ને તો બી પેટમાં ના ખાય, સોનાના ચપ્પુથી બી શાકભાજી જ સમારાય. કારણ કે નાનપણથી એવું કીધું, કહેવાનું નહીં, બાળકને કંઈ ટોકવાનું નહીં, ટોકશે તો બાળક બગડી જશે, બાળકના મન પર વિપરીત અસર થઈ છે. નથી કહેતા એટલે વિપરીત થઈ છે. કૃષ્ણ કડક શિક્ષક છે. કેમ કડક શિક્ષક છે? શિક્ષક ઘડતર કરવા માંગે છે, અને ઘડતરમાં સખ્તા અનિવાર્ય છે, તો જ મનથી માણસ મજબૂત થશે. શિક્ષકની વિદ્યાર્થી પ્રત્યેની લાગણીઓ બી ખલાસ થઈ રહેલી છે. માત્ર પગાર ઉપર ધ્યાન હોય એવો સમાજ તૈયાર થઈ રહ્યો છે, પણ બાળક બી એવા તૈયાર થાય છે. અમે ફી આપીએ છીએ ને, તેથી અમનો પગાર થાય છે. જનરલી મા બાપની ચર્ચા શું હોય? શું ભણાવ્યું, કેટલા માર્ક્સ આવ્યા, કઈ મેડમે શું કીધું, ક્લાસમાં તારા બીજા ફ્રેન્ડના કેટલા માર્ક આવ્યા. મૂકોની ભાંજ ગળે બધી. આપણું છોકરું છે ને તે ભગવાને આપેલું શ્રેષ્ઠ સર્જન છે. જ્યાં ગાડી પોતાના થઈ ગયેલા લોકોમાં પક્ષપાત થશે, માનકા પાંડવાસ્તેવ થશે, તે જગ્યાએ મહાભારત શક્ય છે. નમસ્તે મિત્રો, હું છું નિહાર અને રાઇઝ વિથ નિહાર ગુજરાતીમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે એક એવા જમાનામાં જીવીએ છીએ કે જ્યાં બાળકનું એવોલ્યુશન, એના એક્ઝામમાં કેટલા માર્ક્સ આવે છે, એના કેટલા ગ્રેડ્સ આવે છે, અને બાળકની અંદર પુસ્તકનું જ્ઞાન કેટલું છે, એના આધાર પર જ આપણે એને આંકીએ છીએ. જીવનની પરિસ્થિતિ તો ખૂબ જ અલગ હોય છે જે આપણને સ્કૂલમાં શીખવાડે છે એના કરતાં. સો આજે આપણી સાથે જે ગેસ્ટ છે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી શિક્ષક તો છે, પણ સાથે સાથે એવી સ્કૂલના ફાઉન્ડર પણ છે કે જેમણે એવું માધ્યમ બનાવ્યું છે શિક્ષણનું કે જ્યાં બાળકને નાનપણથી જ એવું ભણાવવામાં આવે છે કે જીવન માટે રેડી થઈ જાય. કેવી રીતે? તો આપણી ભગવદ્ ગીતામાં આ બધું પહેલાંથી જ મેન્શન છે, પણ આપણને કોઈ નાનપણથી આ બધું શીખવાડતા નથી, અને ખૂબ ઓછા લોકો હોય છે કે જે લોકો સામેથી આ નોલેજમાં ઇન્ટરેસ્ટ લે છે. સો સરનું નામ છે રાહુલ ભરત, અને અગસ્તી શૈશવ પ્રી સ્કૂલ, અગસ્તી ભારતવર્ષ સ્કૂલના એમણે ફાઉન્ડર છે. એમના કરિયરની વાત કરું, જર્નીની વાત કરું તો 12,000 કરતાં વધારે સ્ટુડન્ટ્સને એમને ભણાવ્યા છે, 100 કરતાં વધારે પેરેન્ટ્સનું કન્સલ્ટિંગ કર્યું છે, 100 કરતાં વધારે ટીચર્સને ટ્રેન કર્યા છે, અને 100 કરતાં વધારે મોટિવેશનલ સેમિનાર્સ સ્ટુડન્ટ માટે કરેલા છે. સો આ પોડકાસ્ટ ખૂબ જ લર્નિંગથી ભરેલો છે અને હરેક સ્ટુડન્ટ માટે છે. હું માનું છું કે આપણે બધા એક સ્ટુડન્ટ છે, જીવનના સ્ટુડન્ટ છે, કારણ કે જીવનમાં આપણને અમુક વાર એવી બધી પરિસ્થિતિ આવતી હોય છે કે જે સ્કૂલમાં કોઈ પુસ્તકમાં મેન્શન નથી, અને જીવન આપણે ડગલે ને પગલે આપણને કંઈક ને કંઈક નવું શીખવાડતી હોય છે. સો હરેક પેરેન્ટ્સ માટે પણ છે કે જેમના બાળકો હમણાં સ્કૂલમાં છે કાં તો સ્કૂલમાં આવવાના છે. સો તમે જુઓ પોડકાસ્ટ અને મને કમેન્ટમાં જણાવો કે તમને શું શીખવા મળ્યું. બાકી એન્જોય ધ એપિસોડ. થેન્ક યુ. વેલકમ ટુ ધ શો. રાહુલ સર, કેમ છો તમે? બસ મજામાં. બીજું કેવું ચાલી રહ્યું છે? લાઈફ કેવી ચાલી રહી છે? જોરદાર, ભગવાનની કૃપા છે. સો તમે 4 સ્કૂલના ફાઉન્ડર છો, તો સર તમે ટીચિંગ ફિલ્ડમાં કેવી રીતે આવ્યા? એકચ્યુઅલી હું જ્યારે 5 વર્ષનો હતો ને ત્યારથી મારા મમ્મી ઘરમાં કોચિંગ ચલાવતા હતા. તેથી 5 વર્ષની ઉંમરથી લઈને મેં 22 વર્ષ સુધી સતત ઘરની અંદર જ 1 BHKનું જ ઘર હતું, તો એક જ રૂમની અંદર જ બાળકો સવારથી સાંજ સુધી આવતા, ત્યાં જ ભણતા, ને ત્યાં જ અમે પણ રહેતા, જમતા,
ત્યાં જ વાંચતા, ત્યાં જ બધું કામકાજ અમારું ત્યાં જ હતું. તો પછી હું શિક્ષણની સાથે જ મોટો થયો છું. બાળકોને ભણતા જોઈને જ મોટો થયો છું. કાં તો એ બાળકોને ભણતા એમની સાથે હું પણ ભણ્યો, કાં તો એમને નાનપણથી મને ભણાવવાની પણ આદત પડીને એ જ રીતે મોટો થયો. તો પછી મને શિક્ષણના ફિલ્ડમાં આવવું એ મારા નાનપણથી જ મગજમાં ફિટ હતું કે આ ફિલ્ડમાં જવું તો ચોક્કસ જ છે. સો તમારી માટે ટીચિંગની ફિલ્ડમાં આવવાનું થોડુંક ઇઝી હતું કારણ કે તમે એ જ એન્વાયરમેન્ટમાં મોટા થયા. બટ આઈ સી કે ટીચિંગ એક નોબલ પ્રોફેશન છે, બરાબર? કે બહુ મોટી રિસ્પોન્સિબિલિટી હોય છે એક ટીચરના માથા પર કે આટલા બધા સ્ટુડન્ટ્સને એક સારું ગાઈડન્સ આપવું, એક સારી હેબિટ્સ આપવી અને એક સારા હ્યુમન બિંગ્સ બનાવવા એક ટીચરની રિસ્પોન્સિબિલિટી હોય છે. સો હાઉ ડુ યુ સી કે આ રિસ્પોન્સિબિલિટી તમે કેવી રીતે અત્યારે નિભાવી રહ્યા છો? હું શિક્ષકના દીકરા તરીકે મોટો ચોક્કસ થયો, પણ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યા પછી કોઈ પણ વ્યક્તિને એવું ચોક્કસ હોત કે ભાઈ કોઈ પણ ફિલ્ડની અંદર ત્યાં આગળ સારી જોબ કરી શકાય. પણ મારું નાનપણથી એક લક્ષ્ય બહુ સ્પષ્ટ હતું ને જેમ જેમ સમજણ આવતી ગઈ એમ એ વાત ખબર પડતી ગઈ કે સમાજની અંદર જે મારી ઈચ્છા છે કે એક વિશિષ્ટ વિચારધારાવાળો સમાજ તૈયાર થવો જોઈએ, એ વિશિષ્ટ વિચારધારાવાળો સમાજને જો તૈયાર કરવો હશે ને તો તેની શરૂઆત વ્યક્તિના ઘડતરથી થાય. વ્યક્તિનું ઘડતર થાય, પછી સમાજનું ઘડતર થાય ને પછી જ રાષ્ટ્ર નિર્માણની કલ્પના સાકાર થઈ શકે. તો એ વ્યક્તિના ઘડતરની શરૂઆત શિક્ષણથી જ થઈ શકે. તેથી ટીચિંગ ફિલ્ડની અંદર આવ્યા. સો તમે એક ટર્મ બોલ્યા કે વિશિષ્ટ વિચારધારાવાળું એક વ્યક્તિ. સો એ વ્યક્તિની એવી શું થોટ પ્રોસેસ હોવી જોઈએ કે એનું એવું શું કેરેક્ટર હોવું જોઈએ કે જે એક સોસાયટી પર સારો ઇમ્પેક્ટ લાવી શકે અને એક ઇન્સ્પિરેશન બની શકે બીજા આવનારી જનરેશન માટે? તો માણસ બીજા માટે ઇન્સ્પિરેશન બને એ બહુ મોટી વાત થઈ, પણ મૂળભૂત એ પ્રસન્નતાથી જીવે ને એ મુખ્ય વાત છે. અને વૈદિક પરંપરા જ્યારે હું વાપરું છું ને વૈદિક પરંપરા અનુસાર જીવતો વ્યક્તિ, એટલે જેમ આપણે છે ને આજે ઘણી વખત ઘણી રિક્ષા ટ્રક પાછળ લખેલો હોય છે તકલીફ તો રહેવાની, એટલે માણસ છે ને તકલીફ રહેશે એવી રીતે જીવી રહેલો છે. ત્યારે એની સામે ગીતામાં યોગેશ્વર એવું કહે છે કે પ્રત્યવાયો ન વિદ્યતે. એનો મતલબ જીવનમાં કોઈ પ્રત્યવાય નથી, કોઈ તકલીફ નથી. જીવનમાં આવતી પ્રત્યેક પરિસ્થિતિ એ કાં તો ઘડતર માટે છે કાં તો વ્યક્તિના વિકાસ માટે છે, એ તકલીફ તરીકે છે જ નહીં. હવે એ શું થયું, જોવાનો આઉટલુક બદલાવ. વૈદિક વિચારધારાનો મતલબ એવો છે જેમ આજે તમે 50-60 વર્ષના અરે 40 વર્ષના લોકોની પાસે જો ને તો કે હવે તમે જિંદગી જીવી લીધી, પૂરું થઈ ગયું. જ્યારે વેદો એમ કે છે જીવમ શરદઃ સતમ, મોદામ શરદઃ સતમ, અજીતાસામ શરદઃ સતમ, નંદામ શરદઃ સતમ. એટલે મારે 100 વર્ષ જીવવું છે, ખુશ રહીને જીવવું છે, તંદુરસ્ત રહીને જીવવું છે. એનો મતલબ વેદોની જે ગર્જના છે, વેદોની જે પરિકલ્પના છે, તે માણસ કેવી રીતે જીવે, કેવી રીતભાતથી જીવે, કેવી પ્રસન્નતાથી જીવે, કેવી તંદુરસ્તી સાથે જીવે તે છે. અને તે વિચારધારા જો વ્યક્તિની અંદર ઊભી કરવી એને તો પાકે ગળે કાંઠા ચડાવવા થોડાક અઘરા છે. પણ એ જ વ્યક્તિ 3 વર્ષની ઉંમરે મા બાપ તેમનો દીકરો મને સોંપે છે અને 18 વર્ષનો થાય ત્યાં સુધી મારી પાસે રહે છે. તો આ જે 15 વર્ષ છે એ 15 વર્ષમાં મારા મગજમાં એક નકશો સ્પષ્ટ હોવો જોઈએ કે મારે કેવો બાળક 18મા વર્ષે મા બાપને, સમાજને અને રાષ્ટ્રને પરત આપવાનો છે. એ નકશો મગજમાં લઈને શિક્ષણની શરૂઆત કરી અને એ મગજમાં હોવાથી આજે હજારો બાળકોનું ઘડતર બહુ સરળતાથી શક્ય બની રહ્યું છે. સો થોડું શેર કરશો કે એ નકશો શું છે? મેં કહ્યું ને કે એક વ્યક્તિ એવો હોય કે જે વ્યક્તિ જ્યારે આજે તમે જુઓ તો આપણે એવું પણ જોઈએ છે કે એમ્સની અંદર ભણેલો ડૉક્ટર હોય અને તે થોડો વખત રહીને સુસાઇડ કરતો હોય એવા પણ સમાચાર આવે. સુરતની અંદર અત્યારે થોડા દિવસ પહેલાં જેવું થયું કે ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર હોવા છતાં પણ તે વ્યક્તિ ડિપ્રેશનમાં જાય અને તે સુસાઇડ કરી લે. આવું કેમ થતું હશે? કાં તો સમાજની ભીતર આજે તમને પ્રત્યેક ઠેકાણે જે દેખાય છે, કાં તો તમને ભ્રષ્ટાચાર દેખાય છે, કાં તો જે ઠેકાણે પણ તમને કંઈક ખોટું દેખાય છે, તે પ્રત્યેક વસ્તુના મૂળની અંદર તો શિક્ષણની અંદર જ રહેલી કંઈક ને કંઈક ખામીઓ છે ને. જેમ કે અત્યારે બોર્ડ પરીક્ષા છે, તો બોર્ડ પરીક્ષાની ભીતર તમને બોર્ડ પરીક્ષાની જે આખી વ્યવસ્થા છે તો એ બધી વ્યવસ્થાની ભીતર ન માત્ર બોર્ડ પરીક્ષા, કોઈ પણ જાહેર પરીક્ષાઓની ભીતર એક ડર છુપાયેલો છે. પેપર ફૂટી જશે કે કેમ, ચોરી કેટલી થશે, સીસીટીવી કેમેરા જોઈએ, સ્કોડ જોઈએ. આ બધું કેમ થાય છે? કોઈક ને કોઈક વ્યક્તિ પોતાની ફરજથી ચૂકી રહ્યો છે. કાં તો એ શિક્ષક ચૂકી રહ્યો છે, કાં તો સમાજ ચૂકી રહ્યો છે. કોઈક ને કોઈક વ્યક્તિ તો ચૂકી રહેલા છે ને પોતાની ફરજ. અને ફરજોને ચૂકી રહેલા છે એનો મતલબ 3 વર્ષે બાળકને તમારી પાસે શાળાની અંદર મા બાપ મોકલી આપે છે. એ બાળક 16 વર્ષનું થાય એટલે 10મા ધોરણની બોર્ડ પરીક્ષા આપવા માટે જાય છે. તો એ 3 વર્ષનું બાળક જ્યારે 10મા ધોરણની બોર્ડ પરીક્ષા આપવા માટે જાય છે તો 13 વર્ષની ભીતર
શું આપણે શિક્ષણથી એ આઉટપુટ ન લાવી શક્યા કે બાળક પ્રામાણિક બને? વાસ્તવિક તો આપણે એમ જ કહી રહ્યા છે ને કે શિક્ષણનો મૂળભૂત હેતુ વ્યક્તિને ઘડવાનો છે. બરાબર. હવે અત્યારે શિક્ષણનો હેતુ થઈ ગયો છે કે રોટલો કમાવાનો છે. રોટલો કમાવાનો હોય, પૈસા કમાવા માટે બી શિક્ષણ હોય ને તો પણ આજે શિક્ષિત વ્યક્તિઓની અંદર બેરોજગારીની સંખ્યા વધારે છે. અનએમ્પ્લોયમેન્ટ અને અંડર એમ્પ્લોયમેન્ટ બંને સમસ્યાઓ છે. નોકરી નથી મળતી એ તો છે જ, પણ ડોક્ટર થયેલો વ્યક્તિ હશે તે પટાવાળા માટે ફોર્મ ભરી રહેલો છે. કેમ? તો એની પાસે અનએમ્પ્લોયમેન્ટ અને અંડર એમ્પ્લોયમેન્ટ આ બંને સમસ્યાઓ જો સમાજની ભીતર હોય, એનો મતલબ શિક્ષણથી રોજગારી મળશે, શિક્ષણથી માણસ પૈસો કમાઈ શકશે, તે પણ સાકાર ન થયું. વાસ્તવિક તો એવું સાકાર થવું જોઈતું હતું કે પથરામાંથી પૈસો કાઢી લઈશ, મારામાં આવડત ઊભી થવી જોઈતી હતી, એ પણ તો નહીં થયું. અને બીજું, શિક્ષણથી વાસ્તવિક હેતુ તો એવો હોવો જોઈએ કે વ્યક્તિનું નિર્માણ થાય, વ્યક્તિ એવો તૈયાર થાય કે જે સમાજ અને રાષ્ટ્ર માટે થઈને આદર્શ પુરવાર થાય. બેઝિક ગ્રેટિટ્યુડ તો હોય, ગ્રેટિટ્યુડ નથી સમાજની ભીતર. આજે જે કંઈક લોકો સમાજની ભીતર દેખાય છે તે પ્રત્યેકને હકની ભાષા બોલતા થયા છે, ફરજની ભાષા નથી દેખાતી. ન માત્ર રાષ્ટ્ર પ્રત્યે, ન મા બાપ પ્રત્યે, ન સમાજ પ્રત્યે, ન ગુરુ પ્રત્યે કોઈ પણ ઠેકાણે ગ્રેટિટ્યુડની ભાષા નથી દેખાતી. તો એ નિર્માણ થવાનું કારણ શું? શિક્ષણમાં કંઈક ખામી રહી ગઈ. તો બાળક ચોરી કરશે, એનું મતલબ શું છે? આપણે એનામાં પ્રામાણિકતાના ગુણને બૂરવામાં કાં તો પ્રામાણિકતાનું સિંચન કરવામાં આપણે સૌ નિષ્ફળ નીવડ્યા છે. હા, નિષ્ફળતાના આજે આ જેટલી પણ વ્યવસ્થાઓ, કાં તો આટલા બધા ફૂટી રહેલા પેપર, કાં તો આટલી બધી સ્કોડ, આટલા બધા પોલીસ, આટલા બધા સીસીટીવી કેમેરા, બધી કરવી પડતી સગવડ, જાણે પેલો કસાબ અંદર હોય બેઠેલો હોય ને આજુબાજુ આટલી બધી સગવડ હોય, આટલા મીટરના એરિયાની અંદર ઝેરોક્સના મશીનો નહીં ચાલશે, વ્યક્તિના પ્રવેશ ઉપર પાબંદી, આ બધું જે હોવું, હું એનો વિરોધ નથી કરતો એ વ્યવસ્થાઓ કેમ, પણ મૂળભૂત જો શિક્ષક તરીકે પ્રામાણિકતાથી માણસ આત્મમંથન જો આપણે કરે તો એવું દેખાય છે કે શિક્ષણના મૂળભૂત હેતુઓ નિષ્ફળ ગયેલા છે. નિષ્ફળતાના પુરાવાઓ છે બધા. તો એવા વ્યક્તિ સમાજનું નિર્માણ કરવું હશે તો કશેકથી તો શરૂઆત થવી જોઈએ. તો નાની અમથી શરૂઆત કરવાનો અમે પ્રયત્ન કરીએ કે આપણે એક શરૂઆત કરીએ. ક્યાં સુધી શિક્ષણમાં આમ છે, શિક્ષણમાં તેમ છે, બધી બૂંજ પાડ્યા કરશું? એના કરતાં આપણે એક નવું એકાદ કુંડું તો એવું તૈયાર કરીએ કે જે કુંડાને આપણે બતાવી શકીએ દુનિયાને. આખો બગીચો પછી ભવિષ્યમાં તૈયાર કરશું. ભગવાન આપણને આશીર્વાદ અને શક્તિ આપશે તો એ બી કરશું. બરાબર છે સર. બેસ્ટ ઓફ લક કે એવું તમે કરવામાં સફળ રહો. હું કૃષ્ણની વિચારધારાનો છું ને હું મારી સ્કૂલમાં પહેલા દિવસે બાળકને કહું છું કે બેસ્ટ ઓફ લકની પરંપરાને આપણે નથી. હું એમ કહું છું કે આપણે બેસ્ટ ઓફ એફર્ટ્સની પરંપરાના છે. બેસ્ટ ઓફ એફર્ટ્સ. હા, આપણા નસીબથી આપણે લોકો સફળ થઈએ. પેલું કે એક ગીત નથી, અપના ટાઈમ આયેગા. કોઈ સમય આવતો નથી, સમય લાવવો પડે છે. અમે બાળકને પહેલા જ દિવસે કહીએ છીએ, કૃષ્ણે ગીતાની અંદર બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું છે, ઉદ્ધરેત આત્મનમ, તારો ઉદ્ધાર તારે તારી જાતે કરવાનો છે. જો માત્ર ને માત્ર ભગવાન નસીબથી જ ચલાવવાનું હોત ને તો 18 દિવસ સુધી અર્જુનને યુદ્ધ કરાવવાની જરૂર ના પડે. ભગવાન પહેલા જ દિવસે જીતાડી દેત. વિશ્વરૂપ દર્શન બતાવ્યું ત્યાં ભગવાને કહેલું તો હતું જ ને કે બધાને મેં મારી નાખેલા છે, અર્જુન જોતું તો પહેલા જ દિવસે યુદ્ધ પતી જાત. પણ ભગવાને એને 18 દિવસ સુધી લડવા દીધો, લડાવ્યો. એનું કારણ એટલું જ હતું કે તું જેટલા પ્રયત્ન કરશે એટલું જ મળશે, આપણે જેટલું કરીએ એટલું એટલે આપણને મળે. તેથી મારી એક જ બાળકોને પહેલા જ દિવસે હું કહું, હું એક્ઝામના આગલા દિવસે બેસ્ટ ઓફ લક કહું એના કરતાં વર્ષ ચાલુ થાય તે દિવસે 10માના વિદ્યાર્થીને 12માના વિદ્યાર્થીને કહી દઉં આખા વર્ષ માટે થઈને બેસ્ટ ઓફ એફર્ટ્સ. આપણે બધા વિદ્યાર્થી, શિક્ષક, સંચાલક અને પાલક, મા બાપ, આ બધા સાથે મળીને ચારેય લોકો જો પ્રયત્ન કરશું તો ભગવાન આપણને ચોક્કસ આપશે. પ્રયત્નોને જ આશીર્વાદ મળે છે. સર બહુ ડીપ થોટ પ્રોસેસ છે આ, કે આખું સમાજ ચેન્જ થઈ શકે છે આનાથી, રાઈટ? કે જો હરેક છોકરો આટલો ઓનેસ્ટ થઈ જાય, બરાબર, તો તમે જે કીધું કે એક્ઝામમાં આટલી બધી સિક્યોરિટી અને આટલું જરૂરત જે છે એ ના પડે. કારણ કે જો હરેક માણસ એટલો સેલ્ફ ઓનેસ્ટ થઈ જાય કે મારે ચોરી નથી કરવાની, રાઈટ, હું મારા એફર્ટ્સના હિસાબથી, મેં જેટલું વાંચ્યું છે એના હિસાબથી હું જેટલું કરી શકીશ એ જ મારી માટે બેટર છે, બરાબર? તો આ સમજવું બહુ, મતલબ એ એક હેબિટ છે. આઈ થિંક કે એ બચપનથી આપણે જો નાનપણથી છોકરાઓને શીખવાડ્યું હોય ને તો જ એ મોટા થઈને એમની અંદર એક લાઈફ લોંગ એ હેબિટ રહે, રાઈટ? સો આટલી ડીપ થોટ પ્રોસેસ અને પ્લસ સ્ક્રિપ્ચર્સનું નોલેજ, કે સ્ક્રિપ્ચર કેવું છે કે એકચ્યુઅલમાં એને અત્યારના ટાઈમમાં કોઈની પાસે વાંચવાનો કે એમાં જે બધું શાસ્ત્રોએ કહ્યું છે એ બધું અપ્લાય કરવા માટે લોકોની પાસે ટાઈમ નથી.
સો તમે કેવી રીતે ઇન્ટિગ્રેટ કરો છો આ બંને અપ્રોચને કે આપણી શાસ્ત્રોના હિસાબથી જે આપણી અંદર જે હેબિટ્સ હોવી જોઈએ, જે વેલ્યુઝ હોવી જોઈએ એ, પ્લસ અત્યારે જે એક્ઝિસ્ટિંગ એજ્યુકેશન બોડીમાં જે આપણું સ્ટ્રક્ચર ચાલી રહ્યું છે એ બંને અપ્રોચને ઇન્ટિગ્રેટ તમે કેવી રીતે કરો છો? બહુ સિમ્પલ વાત છે. માનો કે મારે પ્રામાણિક રહેવું છે તો મારી પ્રામાણિકતાને જજ કોણ કરશે? મારે જ કરવું પડે. હવે એ માણસ પોતાને પ્રામાણિક રહેશે એના માટે માણસમાં કંઈક તો એવો વિચાર મૂકવો પડશે ને કે હું મારી જાત માટે પ્રામાણિક રહું. કારણ પ્રત્યેક ઠેકાણે એવું તો છે જ નહીં કે કેમેરા લાગેલા છે. આજે શું છે, પેલો ઘણી વખત નથી કે પ્રત્યેક શેરીએ કેમેરા લગાવેલા છે ચીનની અંદર, કે માણસ જ્યાં જાય ત્યાંના ફોટા પડી રહેલા છે. કેમ? માણસની ભીતરમાં રહેલા ઉપર ભરોસો જ નથી. આજે જે સમાજમાં સૌથી મોટી સમસ્યા છે ને તે અંદર બેઠેલો કોઈક ભગવાન છે ને. ગીતાના 15મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાને બહુ સ્પષ્ટ કીધું, સર્વસ્ય ચાહમ મૃદુસન્ન વિષ્ટો મત્ત સ્મૃતિર જ્ઞાનમપોહનંચ વેદેશ્ચ સર્વે રહમેવ વેદ્યો વેદાંત કુદ્વેવ વિદેવ ચાહમ. ભગવાન કહે છે હું અહીં બેઠો છું, પ્રત્યેક પ્રાણી માત્રના હૃદયમાં બેઠેલો છું. જો ભગવાન અહીં બેઠેલો હોય ને, આ એક સમજણ જો પ્રત્યેક વ્યક્તિની ભીતર મૂકવામાં આવે ને, અને તે નાનપણથી મૂકવી પડે, એ બાળકને એવું સમજાવવું પડે કોઈ કંઈ બેઠો છે અને બેઠો છે એટલું કહેવાથી નહીં ચાલે. એના ઉપર જેમ તમને છે ને રસ્તામાં ચાલતું કોઈ પણ વ્યક્તિ કંઈ પણ સમજાવશે તો કંઈ તમે સમજી લેવા તૈયાર નથી, પણ તમારી એના માટે આત્મીયતા હોવી જોઈએ, તમને એના માટે આદર હોવો જોઈએ, તમે એનું સાંભળી શકો એવી તમારી માનસિક તૈયારી તો હોવી જોઈએ. તેથી મારો ભગવાન પ્રત્યેનો પ્રેમ નિર્માણ કરવો, ભગવાન માટે થઈને આદર નિર્માણ કરવો. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ એ શક્તિ છે, અને તે શક્તિ સૂર્યચંદ્રને ચલાવવાવાળી શક્તિ, પૃથ્વી અને ચંદ્રના ગોળાને અધ્ધર રાખવાવાળી શક્તિ મારી ભીતર આવીને બેઠેલી છે. અને મારી ભીતર આવીને બેઠેલી છે. આ સમજણ શિક્ષણમાંથી કાઢી નાખી. આજે શિક્ષણની અંદર શું થઈ ગયું, તમે પ્રત્યેક ઠેકાણે બોર્ડ વાંચો ને, જેટલા પણ શાળાઓના જાહેરાતના પાટિયાઓ વાગે છે, કાં તો જેટલા કોચિંગના પાટિયાઓ વાગે છે, એ પ્રત્યેકની ભીતર આજે મહત્વ શેનું છે? બાળકને શ્લોક આવડે એનું મહત્વ નથી, કેટલા ટકા આવે એનું મહત્વ છે, કેટલા કોમ્પિટિશનની ભીતર આગળ વધ્યા. મને કોઈ વાંધો નથી, પ્રત્યેક સ્પર્ધાની અંદર અમારા બાળકોના માટે પણ અમે સ્પર્ધા કરાવીએ જ છે. સ્પર્ધાની અંદર વ્યક્તિ આગળ વધે જ, કંઈ જ ના નથી. પણ એનાથી શિક્ષણનો મૂળ હેતુ જે સાકાર થવો જોઈએ, મેં કીધું ને, રોટલો પણ નથી કમાઈ શકતો અને સુખી રહી પણ નથી શકતો, પ્રસન્નતા પણ ગુમાવી ચૂક્યો છે. કમસે કમ શિક્ષણથી માણસ પ્રસન્ન રહેતા તો શીખે, કોઈ પણ પરિસ્થિતિની અંદર ભાંગી ન પડવું એ તો શીખે. આ તો પરીક્ષા માટેના ટેન્શનમાં જ ભાવો ખાઈ જાય છે. બરાબર. પરીક્ષા માટેના ટેન્શનમાં જ દવા પી જાય છે. એ કઈ રીતની વાત આવી? શિક્ષણની અંદર એવું તો હોય જ નહીં. તેથી વ્યક્તિની માટે એવી વસ્તુ ઊભી કરો કે અહીં બેઠો છે, સમવન ઇઝ હિયર, પછી એને ડિયર અને નિયર લાગવા દો. અને પછી એ જે દિવસે માણસની અનુભૂતિ થઈ જાય ને, તે અનુભૂતિ જો એને પછી કાયમ માટે થઈને રાખવાનો આપણે પ્રયત્ન કરતા જઈએ, એના માટે એવું વાતાવરણ આપતા જઈએ, તો શું થશે? બહુ સિમ્પલ છે કે તમે શિક્ષક એક વખત ક્લાસરૂમની અંદર હોય ને તો વર્ગ શાંત રહેવાનો જ છે. શિક્ષક જશે એટલે લગામ છૂટવાની છે. તમારી હાજરી, મારી હાજરીમાં કોઈક બાળક હશે ને તો તે વખતે ખોટું નથી કરતો, તે વખતે અપશબ્દ નહીં બોલે, તે તમારી હાજરીની અંદર કોઈ ચોરી નથી કરતો. કેમ? કોઈક છે, કોઈક મને જુએ છે. તો કોઈક છે, કોઈક મને જુએ છે, એનાથી વિશેષ કોઈ મારી કાળજી પણ કરે છે, અને તે અંદર બેઠેલો કૃષ્ણ છે. બરાબર. આ જો ઊભું થાય અને કૃષ્ણ પછી એના માટે આદર્શ હોય, કૃષ્ણ માટે પ્રેમ હોય, એવો જો બાળક તૈયાર કરીએ અને એ શક્ય છે. 15-16 વર્ષ માટે થઈને કોઈ મા બાપ એમનો દીકરો આપણી પાસે મૂકી જતા હોય તો શિક્ષણથી એ શક્ય છે. એ 16 વર્ષની અંદર એવો દીકરો તમે તૈયાર કરો, પછી એ જો સમાજની ભીતર જાય ને તો એ શ્રેષ્ઠ નાગરિક પુરવાર થઈ શકે, શ્રેષ્ઠ બાળક થઈ શકે છે, શ્રેષ્ઠ પતિ, શ્રેષ્ઠ પિતા, શ્રેષ્ઠ પુત્ર, બધું થઈ શકે છે. એના માટે આ જરૂરી છે. હા, પછી સમાજે શું કરવાનું છે, સમાજે નક્કી કરવાનું કે એને કેવી રીતે જીવવા દેવો છે, કેવું વાતાવરણ આપવું છે. પણ શિક્ષક તરીકે મારી એ વ્યક્તિગત જવાબદારી સમજું છું હું, અને એ જવાબદારીનો નકશો મગજમાં રાખીને જ શિક્ષણ સંસ્થા અમે ચાલુ કરી છે. આ પાર્ટ ટાઈમ બિઝનેસ તરીકે શિક્ષણ સંસ્થા પણ નથી ચાલુ કરી કે પૈસો પાવડે કમાવી લેવો છે એવી રીતે જે શિક્ષણ સંસ્થાઓ ચાલે છે એવી રીતે અગસ્તી અમે શરૂ જ નથી કરી. અમારો મૂળ હેતુ છે ભારતીય વૈદિક પરંપરા ઊભી કરવી છે, એ પ્રમાણે જીવતો બાળક તૈયાર કરવો છે.
અને એ પ્રમાણે તૈયાર કરવામાં આટલા વર્ષોમાં અમે સફળ થયા છે. આજે અગસ્ત્યની ભીતર એવા કેટલાય બાળકો તૈયાર થયા છે જે દર અઠવાડિયે દર મંગળવારે તમને હજારો બાળકો મંદિરોની અંદર જઈને નારાયણ ઉપનિષદનું પારાયણ કરતા તમને જોવા મળે. તો પ્રત્યેકને મંદિરના પૂજારીને પણ ખબર હોય કે આજે મંગળવાર છે ને અગસ્ત્યનો દીકરો આવશે, એને ખબર હોય. અમારા બાળકો એવા તૈયાર થયા છે કે અહીંથી બાળક કેનેડાની અંદર રહેવા ગયો હોય ને, અગસ્ત્યમાં 2 વર્ષ ભણીને કેનેડા ગયેલો બાળક પણ ત્યાં પણ અઠવાડિયે એક વખત મંદિરે જતો હોય, તે ત્યાં ભગવદ્ ગીતા વાંચતો હોય. જર્મની અંદર રહેલો બાળક, અમેરિકામાં રહેલા બાળક, મારી પાસે એવા અનેક બાળકો છે કે જે અગસ્ત્યમાં ભણ્યા પછી ઘણા દેશોની અંદર રહે છે. એ બધા લોકોની અંદર પણ અમે એવું ઊભું કરવામાં સક્ષમ થયા છે, કાં તો એવું ઊભું કરવામાં સફળ થયા છે એવું કહી શકું કે જે બાળકો જર્મનીની અંદર રહેતા બાળકો પણ અઠવાડિયે એક દિવસ 100 કિલોમીટર 200 કિલોમીટર દૂર મંદિરે જાય, ત્યાં બેસીને ગીતા વાંચે, ત્યાં બેસીને ભગવાનને 2 વાતો કરે ભેગા થઈને. આવું ઊભું કરવાની અંદર અગસ્ત્ય સફળ રહી છે. તેથી અમે કહીએ છીએ કે હા, વીતેલા વર્ષોની અંદર આજે અમે લક્ષ્ય લઈને ચાલ્યા હતા કે ભારતીય વૈદિક પરંપરા ઊભી કરશું, તે દિશાની અંદર ભગવાન લક્ષ્મીનારાયણ આશીર્વાદ આપતા રહેલા છે અને અમે એ દિશામાં આગળ વધીએ છીએ અને ભગવાન સફળતા પણ આપે છે અને યશ પણ આપી રહ્યા છે. સો સર, આપણે ગીતાની વાત કરી. સો ગીતાની એવી કઈ ટોપ મોસ્ટ લર્નિંગ્સ છે જે તમે તમારા એજ્યુકેશનના કોર્સમાં તમે ઇન્ક્લુડ કરો છો, કે જે તમે હરેક સ્ટુડન્ટને શીખવશો કે ના આટલી વસ્તુ તો એટલીસ્ટ જરૂરી છે? કારણ કે બહુ બધી લર્નિંગ્સ છે ને, બટ એવી ટોપ મોસ્ટ. ગીતામાં એમ 700 શ્લોક છે અને પ્રત્યેક શ્લોકે ગીતામાં કંઈક તત્વજ્ઞાન ભરેલું છે. હું પહેલા શ્લોકથી શરૂઆત કરું, પહેલો ને છેલ્લો 2 શ્લોકને બી ખાલી કહું ને. પહેલા શ્લોકની અંદર ધૃતરાષ્ટ્ર બોલ્યા, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મામકા પાંડવશ્ચિવ કિમ કુર્વત સંજય. હવે આ સિમ્પલ એણે કીધું, મામકા પાંડવશ્ચિવ કિમ કુર્વત સંજય. એમ સંબંધોની દ્રષ્ટિએ જોવા જાય તો 5 જે પાંડવ છે ને એ બી કુરુવંશના જ દીકરાઓ છે. 100 જ કૌરવ નથી. એમ જોવા જઈએ તો બધા 105 કૌરવ જ છે, કુરુવંશના જ બધા હોવાથી. પણ શું કર્યું, નાનો ભાઈ મૃત્યુ પામ્યો છે, તેની વિધવા એની પુત્રવધુ સમાન થઈ, તે ઘરે આવેલી છે. એના જે દીકરા છે સંબંધમાં મોટા પપ્પા થયા ધૃતરાષ્ટ્ર. તો એ 5 ભાઈના દીકરાઓને પોતાના દીકરા સમજીને ઘરમાં રાખવા, એમની સાથે એવું જ પોતાના દીકરા જેવું વર્તન કરવું અને એમનો જે અધિકાર છે તે અધિકાર મુજબ એમને આપવું. આ જવાબદારી કુટુંબના વડીલની હતી કે નહીં? હતી. કુટુંબના વડીલે પોતાની જવાબદારી ન નિભાવી અને ત્યાં શું કીધું, મામકા પાંડવાશ્ચેવ કિમ કુર્વત સંજય. મારા અને પાંડુના દીકરા શું કરી રહ્યા છે? મારા અને પાંડુના દીકરા બોલીને ત્યાં આગળ ધૃતરાષ્ટ્રે સાબિત કર્યું કે પાંડુના મને મારા લાગતા નથી. બસ યુદ્ધનું કારણ અહીં છે. બસ આટલું બી સમજમાં આવે ને કે જ્યાં આગળ પોતાના થઈ ગયેલા લોકોમાં પક્ષપાત થશે, મામકા પાંડવાશ્ચેવ થશે, તે જગ્યાએ મહાભારત શક્ય છે. બીજું, ધૃતરાષ્ટ્ર ઉવાચથી શરૂ થઈ ગીતા. ઘણા ગાય કે આંધળો બોલે તે ગીતા, કારણ કે આંધળાથી શરૂઆત થઈ ને. પણ એટલા માટે કે જે ઠેકાણે મા બાપે પોતાના દીકરાના ગુણ અને દુર્ગુણ આ બંને માટે થઈને આંખો ઉપર પટ્ટીઓ બાંધી રાખેલી છે, કાં તો જોતા નથી ને, તેમના ઘેર મહાભારત થવાનું ને થવાનું. બરાબર. એટલે ગીતાનો પહેલો શ્લોક આ કહે છે. અલગ અલગ લર્નિંગ થાય. માનો કે પહેલા અધ્યાયની અંદર એક પણ ઠેકાણે ભગવાન બોલ્યા નથી. કેમ? તો એની અંદર એ લેસન એવું આપે છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમારી સમસ્યા લઈને આવેલું છે ને, તારે તેને પૂરેપૂરો ખાલી થઈ જવા દો. અર્જુને એક વખત કીધું, સેનયોરુ ભયો મધ્ય રથમ સ્થાપય મેં છું, તો લઈ જાઓ. બધી વાત કરી, યુદ્ધના મેદાનની અંદર વચ્ચે પહોંચી ગયા અને પછી અર્જુને અચાનક કહી દીધું, ભમતીવ ચમે મન, અમારું મગજ ભમી રહ્યું છે, ગાંડીવમ સંસ્તત્ર હસ્તાત મુખમ ચ પરિશુષ્કતિ. બધી વાતો અર્જુને કહી દીધી. અર્જુને છેલ્લે એવું કહી દીધું, નકાંક્ષે વિજયમ કૃષ્ણમ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્ય ન ભોગે ન કિમ ભોગે જીવે તેનો. કોઈ વિજયની ઈચ્છા નથી, કોઈ સુખની ઈચ્છા નથી. તો તે વખતે કૃષ્ણને ગુસ્સો નહોતો આવવો જોઈતો હતો? ચોક્કસ આવવો જોઈએ. આવવો જ જોઈતો હતો. કૃષ્ણને એવું થવું જોઈતો. કૃષ્ણ એવું કહી શકતા હતા કે તને સમજ નથી પડતી, 13 વર્ષથી શું કરતા હતા? 13 વર્ષ છોડ દે, આ છેલ્લા કેટલાય દિવસથી તો યુદ્ધના વાજા વાગી રહેલા છે, તૈયારીઓ ચાલી રહેલી છે. તો તે વખતે તને ખબર નથી? શું એને 13 વર્ષથી અર્જુનને એ નથી ખબર કે મારી સામે લડવા કોણ આવવાનું છે? બધું જ ખબર હતી. તો યુદ્ધના મેદાનમાં આવીને છેલ્લી ઘડીએ પેલું કેવું, જાન માંડવે પહોંચી હોય
અને ત્યાં આગળ હજુ સામેથી વરબેડું લઈને આવેલા છે, સ્વાગતની તૈયારી ચાલી રહેલી છે, તે વખતે વરરાજા એમ કે ના હવે નથી લડવું, તો એવી જ આ પરિસ્થિતિ થઈ ગઈ. છતાં પણ કૃષ્ણ પૂરેપૂરો ખાલી થઈ જાય. પહેલા અધ્યાયમાં ભગવાન બોલ્યા જ નથી, પછી ભગવાન ટોટલ 574 શ્લોક ગીતાની અંદર બોલ્યા. અર્જુનના 84 શ્લોક છે, પણ 574 શ્લોકમાંથી એક પણ શ્લોક પહેલા અધ્યાયમાં ભગવાનનો નહીં. કેમ? જ્યારે વ્યક્તિ એની સમસ્યા લઈને આવે છે ને, પૂરો ખાલી થઈ જવા દો, એને જે કહેવું છે કહી દેવા દો, એને સાંભળી લો, એને મન મૂકીને કહી દેવા દો, પછી આપણે આપણી વાત કહીશું. હાઉ ટુ કન્વિન્સ ધ પીપલ, આ પણ પહેલો અધ્યાય કહે છે. મેં પહેલા શ્લોકની વાત કરી, છેલ્લો શ્લોક યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજય ભૂતિ ધ્રુવા નીતિર મતિર મમ. ગીતા વાંચ્યા પછી માણસ નિર્ભય થાય. કેમ? મહાભારતનું યુદ્ધ જ્યારે માક્ષર એકાદશીના દિવસે સવારના શરૂ થયું, સૂર્યોદય થયો અને રણસિંગા ફૂંકાયા, અને તે વખતે ત્યાં ધૃતરાષ્ટ્ર અને એનો કોચમેન સંજય એને ગીતા સંભળાવી રહેલો છે. ત્યાં આગળ કૃષ્ણ જે કહી રહેલા છે તે એ ધૃતરાષ્ટ્ર એટલે 5 વર્ષના ઇલેક્શનમાં જીતેલો વ્યક્તિ નથી. એ તો એક વખત એવું કહે કે મારી નાખો એટલે મારી નાખવાનો, પછી નોટ ટુ ક્વેશ્ચન ભાઈ. એવો જે રાજા છે, તે રાજાનો એક સામાન્ય કોચમેન ત્યાં આગળ બેઠેલો છે સંજય, અને તે સંજય ગીતા કૃષ્ણ પાસેથી સાંભળે છે. એ અર્જુન અને કૃષ્ણનો સંવાદ સાંભળ્યા પછી એ સંજયે પહેલા દિવસે ઓછામાં ઓછી 45 મિનિટની ચર્ચા હશે આ કૃષ્ણ અને અર્જુનની. એ 45 મિનિટ એટલે હજુ યુદ્ધ ચાલુ જ થયું છે, પહેલો દિવસ છે, હજુ તો રણસિંગા જ ફૂંકાયા છે, હજુ તો ધીમે ધીમે હજુ તો બધું પેલા ચડતી આવી નથી. અને તે વખતે ગીતા સાંભળ્યા પછી સંજયે ધૃતરાષ્ટ્રને કહી દીધું યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. જે યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં ધનુર્ધર અર્જુન છે, તત્ર સે વિજય, તે જીતી જવાના. એનો મતલબ એને સ્પષ્ટ કહી દીધું, ધૃતરાષ્ટ્ર તું ગયો, તારા 100 જવાના. ગીતાએ પહેલું એને શીખ્યું નિર્ભયતા, ફિયરલેસનેસ. હા, નહીં તો રાજા સામે બોલી નહીં શકાત. સત્તા આગળ સત્ય જતું નથી, એ તો ઇતિહાસ છે. પણ સત્તા આગળ સત્ય તો ગયું જ, પણ નિર્ભયપણે ગયું. આ જ જીતવાના, એ તો નક્કી. આગાહી તો પહેલા દિવસે સવારના થઈ ગઈ. અને બીજું એ શ્લોકમાં શું કીધું? યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. જ્યાં કૃષ્ણ છે ને, અને ન માત્ર એકલો કૃષ્ણ, ભગવાન 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 કરો તો ભગવાન મદદ કરતો નથી. પાર્થો ધનુર્ધર, પાર્થ એકલો કહેતે તો ચાલી જાત, પણ ધનુર્ધારી પાર્થ એટલે લડવા માટે તત્પર થયેલો. જે અર્જુન એવું કહી દીધું છે કરીશ્યે વચનન તવ, તેવો અર્જુન. બંને જ્યાં સાથે હશે ને, એટલે ભગવાન પણ છે અને હું પરિશ્રમ કરવા માટે તૈયાર પણ કામે લાગેલો છું. આ બંને હશે ને, તત્ર સી વિજયો, ત્યાં જીત નક્કી છે. તત્ર સી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ. નીતિ પણ ત્યાં જ હશે, પૈસો પણ ત્યાં જ હશે, વિજય પણ ત્યાં જ હશે. આ બધું ત્યાં હશે એવો સ્પષ્ટ મત છે. મને એમ લાગે છે ગીતાનો પ્રસાદ છે આ શ્લોક. સ્પષ્ટ કહી દીધું આ લોકો જીતી જશે. એટલે જીતનો રસ્તો કયો છે? કૃષ્ણની સાથે રહેશો અને તમે મહેનત કરતા રહેશો તો ભગવાન આપશે. એકલા નહીં મળે. આ સ્પષ્ટ ગીતાનો બહુ મોટો સંદેશ છે. ગીતાના પ્રત્યેક શ્લોકમાં મજા છે. ચર્ચા કરશું તો એના ઉપર એક શ્લોક ઉપર પોડકાસ્ટ બનાવી શકે એવું છે. કારણ કે સી હવે આજે આપણે તમે બોલ્યા ને, બટ આઈ થિંક કે તમે બોલ્યા કે પાર્થ ધનુર્ધર, એમાં જે ધનુર્ધર વર્ડનો જે ઇમ્પોર્ટન્સ હતું કે ખાલી પાર્થ બોલવાથી કામ નહીં ચાલે, બરાબર? એ રેડી છે લડવા માટે. સો હરેક શ્લોકની અંદર આટલું ડેપ્થમાં છે, બરાબર? આટલી ડેપ્થ શબ્દ વધારાનો નથી. હા, હું એટલે એ જ કહું છું કે આટલી ડેપ્થમાં હરેક શ્લોક જ્યારે બોલાયેલા છે, તો આજના ટાઈમમાં આટલું ડેપ્થમાં સમજવું કેટલું મુશ્કેલ છે. અને તમે કેટલો ટાઈમ આપ્યો આટલું સમજવા માટે? કારણ કે જો તમે આટલું સમજો છો તો જ તમે બીજાને કદાચ સમજાવી શકશો, કે બાળકોને શીખવાડી શકશો. સો તમારી આ ગીતા શીખવાની કે સમજવાની શરૂઆત નાનપણથી જ હતી, કે ઘરનું એન્વાયરમેન્ટ જ એવું હતું, કે પછી તમને એવો કોઈ ઇન્સિડન્ટ થયો કે જ્યાંથી તમને ઇન્સ્પિરેશન થયું કે ના આઈ થિંક કે હું કદાચ ગીતા વાંચીશ, ને એની પછી રિયલાઇઝેશન થયું કે ના બહુ લાઈફ માટે જરૂરી છે આ વસ્તુ?
ગીતાના વિચારો મારા જીવનમાં લાવનાર જો કોઈ વ્યક્તિ હોય તો તે મારા મંત્રદહ પિતા જેમનું તરીકે મારા જીવનમાં જેમનું સ્થાન છે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે, જેમની પાસે હું એમના પ્રવચનોને હું 20 વર્ષથી ગીતાના એમના પ્રવચનોને સાંભળતો રહેલો છું અને એમણે જે વિચાર આપ્યા તે વિચાર પ્રમાણે ગીતાને મેં આટલા વર્ષોથી સમજી છે. એ જ વિચારો મારા જીવનમાં છે અને એ વિચારોના પ્રમાણે જીવવાનો અને એ જ વિચારો પ્રમાણે સમાજ નિર્માણ માટેની જે એમની કલ્પના છે ને એને મારી સમજણ પ્રમાણે લઈ જવાનો મારો પ્રયત્ન છે. એટલે મારા મંત્રદહ પિતા મને જે કંઈક ગીતા ખબર છે એ સંપૂર્ણ ગીતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલે પાસેથી મેં જાણેલી છે. ઓકે, સો એની પહેલા તમે ગીતાથી અવેર હતા? ગીતાની સામાન્ય સમજણ હતી, બાકી ગીતા કોઈ દિવસ ખોલીને વાંચી હોય કે સમજી હોય એવું કંઈ નહોતું. જે દિવસે મેં એમને પહેલી વખત સાંભળ્યા પછી એમની પ્રવૃત્તિઓ સાથે, યુવા પ્રવૃત્તિ સાથે હું જોડાયો અને પછી ગીતા વાંચતા ગયા, સમજતા ગયા, એમની પાસે જ સમજતા ગયા અને સમજતા સમજતા એમ આગળ વધતા ગયા. ઓકે, સો મારો ક્વેશ્ચન અહીંયા એ છે કે કોઈ માણસ ગીતા વાંચ્યા પહેલાં અને ગીતા વાંચ્યા પછી લાઈફમાં શું ડિફરન્સ આવે? મેં કહ્યું ને, ભગવાન સાથેનું જીવન અને ભગવાન વગરનું જીવન. મહાભારતનું જે યુદ્ધ હતું ને, યુદ્ધ બે વિચારધારાનું જ યુદ્ધ હતું. કંઈ મિલકતનો ઝઘડો નહોતો. મિલકતનો ઝઘડો હોત તો કૃષ્ણને જે ઉપરથી નીચે આવવાની કોઈ એવી જરૂર નથી. કાકા બાપાના ઝઘડાઓ સોલ્વ કરવા માટે કે અવતાર લઈને ભગવાન ના આવે. બે વિચારધારા હતી. એક વિચારધારા હતી કૌરવોની અને તે વિચારધારા શું હતી? જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ. દુર્યોધન બહુ સ્પષ્ટ કહેતો હતો, હું ધર્મ જાણું છું પણ હું કોઈ પ્રવૃત્તિ નથી કરવાનો. જાનામી અધર્મ જાણવા હોવા છતાં કોઈ જાનામી ધર્મમ. સો ધેટ ઇઝ ઓલ્સો ચોઇસ કે મારે કેવા રસ્તા પર ચાલવું છે. દુર્યોધને કીધું જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. અધર્મ મને ખબર છે પણ હું એમાંથી નિવૃત્તિ પણ નહીં લઉં. ઓકે, આ એક વિચારધારા હતી. અને બીજી વિચારધારા હતી ધર્મો રક્ષતી રક્ષિત. શુદ્ધ ગુજરાતીમાં સમજીએ ને તો એક વિચારધારા હતી કૌરવ પક્ષથી ભગવાનના વગર જીવન અને એક પાંડવ પક્ષની વિચારધારા હતી ભગવાનની સાથે જીવન. બરાબર. એટલે ભગવાન વગર જીવન અને ભગવાન સાથે જીવન. બસ ગીતાને સમજ્યા પહેલાનું ને ગીતાને સમજ્યા પછીનું આટલો જ ફરક છે. એક ભગવાન વગરનું જીવન ને ભગવાન સાથેનું જીવન, બેમાં શું ફરક થાય? બસ એ જ મારે જાણવું છે. ફરક એટલો જ કે 100 में से एक भी न बचा और 5 में से એક भी ન મરા. 5 હતા પણ એનો કોઈનો વાળ વાંકો નથી થયો. કેમ? ભગવાનની સાથે હતા, ભગવાનના પક્ષમાં હતા. ભગવાન એમના પક્ષમાં હતા એમ નહીં, એ ભગવાનના પક્ષમાં હતા. સમાજની અંદર છે ને આજે ધર્મની જે વ્યાખ્યાઓ ચાલતી રહેલી છે ને, વ્યાખ્યાઓ જેટલી વિપરીત છે. કારણ કે દુર્યોધન બી છે તે બી કંઈ એવું નહોતું કે મંદિરે નહોતો જતો, ભગવાનને નહોતો માનતો, પણ એનો ધર્મ જે હતો ને તે વાસ્તવિક કૃષ્ણ જે કહેવા માંગે છે એના કરતાં વિપરીત હતો. બાકી જરાસંઘ વિષ્ણુયાગ યજ્ઞ કરતો હતો અને વિષ્ણુયાગ કરવાવાળા જરાસંઘને મારવા માટે કૃષ્ણ, ભીમ અને અર્જુન 3 જાય છે. તો વિષ્ણુયાગ યજ્ઞ કરવાવાળાને મારવા વિષ્ણુના અવતાર કૃષ્ણ જાય, કેટલું કોન્ટ્રાડિક્શન જેવું લાગે છે. પણ એનો મતલબ એ થાય છે કે એ જે વિષ્ણુયાગ કરતી રહેલો છે તે વિષ્ણુયાગ ધર્મને માન્ય નથી. સમાજને કદાચ માન્ય થઈ પણ ગયો હશે પણ કૃષ્ણ જે ધર્મ કહેવા માટે આવ્યા છે, ધર્મ સંસ્થાપનાર્થાય, એ જેના માટે સંભવામી યુગે યુગે કર્યું છે તેને એ માન્ય નથી. કૃષ્ણનો ધર્મ કંઈક અલગ છે, કંઈક વિશેષ છે. આઈ થિંક કે ધર્મ વર્ડ જે છે ને એને જ આપણે અલગ રીતે સમજી ચૂક્યા છે. ધર્મનો આઈ થિંક કે મતલબ એવો છે કે આપણું કર્તવ્ય. યસ, આપણા જે ડેલી વર્ક છે, મારી એઝ ઇન અમુક રિસ્પોન્સિબિલિટી હોય હરેક પર્સનની, તો એ જે આપણી રિસ્પોન્સિબિલિટી અને આપણા જે કર્તવ્ય છે એ નિભાવવા, એ જ ધર્મ કહેવાય છે. ગીતામાં કૃષ્ણે કીધું સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં મરણ આવે તો શ્રેય કરશે, બીજો ધર્મ ભયાવહ છે. એને આપણે લઈ બેઠા અલગ અલગ ધર્મો પ્રમાણે. પણ આજે જેટલા પણ ધર્મો સમાજની અંદર છે એમાંનો કયો ધર્મ તે વખતે હતો જેને આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જે બધા કહી રહેલા છે? જ્યારે કૃષ્ણે ગીતા કીધી 5200 વર્ષની આસપાસ, તે વખતે કયો આમાંથી ધર્મ હતો કે કૃષ્ણ એને સંદર્ભીને કહેતે? કાં તો બીજો બી કયો ધર્મ હતો કે કૃષ્ણ એવું કહેતે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ? કાં તો કૃષ્ણ એવું કીધું સર્વાન ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ, બધું છોડી દે મારા રસ્તે આવી જા. તો બધા ધર્મ છોડીને મારા રસ્તે આવી જા. તો અર્જુને કયા કયા ધર્મ પકડી રાખેલા હતા? બહુ સ્પષ્ટ તે વખતે બે જ ધર્મની લડાઈ ત્યારે પણ હતી, વ્યક્તિ ધર્મ અને સમષ્ટિ ધર્મ. અર્જુનનો જે વ્યક્તિ ધર્મ હતો તે વ્યક્તિ ધર્મ તરીકે હતો કે મારા વડીલોને નમસ્કાર કરવા જોઈએ, એમને આદર કરવો જોઈએ, એમની સાથે યુદ્ધ ન કરવું, કાકાના દીકરાઓ છે એમની સાથે. અને સમષ્ટિ ધર્મ એ હતો કે ક્ષત્રિય તરીકે આતતાઈ થઈને જે પણ આવેલા છે માર એને, ન વિચાર હન્યથી, એને માર.
તો તારા વ્યક્તિ ધર્મ, જો ધર્મ ને અધર્મનો ઝઘડો હોત ને તો અર્જુન એટલો ભોગો નહોતો કે ધર્મ ને અધર્મનો ઝઘડો હોત તો ત્યાં આગળ કૃષ્ણની સાથે આટલો બધો સંવાદ કરત. અર્જુનનો જે ઝઘડો હતો, મહાભારતનું યુદ્ધ ધર્મ ને અધર્મ બે વિચારો વધારે હતું, પણ અહીંયા જે અર્જુનના મગજમાં જે બે ધર્મ ચાલી રહેલા છે, વ્યક્તિ ને સમષ્ટિ ધર્મની જ વાત છે. તેથી અર્જુન પાસે બે પ્રશ્ન એ થયો કે વ્યક્તિ ધર્મ અપનાવું કે સમષ્ટિનો ધર્મ અપનાવું. તો એનો મતલબ ત્યાં જે તમે કહ્યું પ્રમાણે મારું કર્તવ્ય કયું છે, જેમ હું અત્યારે આટલી બધી ચર્ચા જે કરી રહ્યો છું કે શિક્ષણમાં આ હોવું જોઈએ, શિક્ષણમાં તે હોવું જોઈએ, તો એ મારો શિક્ષક ધર્મની વાત કરી રહ્યા છું. જેમ ઘણી વાર આપણે શબ્દ પતિ ધર્મ, પુત્ર ધર્મ, પત્ની ધર્મ, એનો મતલબ પતિ તરીકેના મારા જે કર્તવ્યો છે તેને મારે નિભાવવા એ મારો પતિ ધર્મ થયો. શિક્ષક તરીકેના કર્તવ્યોને મારે નિભાવવા એ મારો શિક્ષકનો ધર્મ થયો. એ ધર્મના સંદર્ભમાં ગીતામાં વાત છે. બરાબર. અને એ સંદર્ભમાં જો સમજીએ ને તો ગીતાને આપણે ન્યાય આપી શકશું. બરાબર. સો આટલા બધા જે પર્સનલ લેવલ પર હરેક રોલ પર આપણા જે કર્તવ્ય છે કે પતિ ધર્મ, પત્ની ધર્મ, તો આ બધી વસ્તુ નાનપણથી આપણને જાણ નથી હોતી. તો મોટા થઈને પછી આજુબાજુ જોઈને જનરલી આપણે બધા શીખતા હોય છે. તો અમુક વાર કેવું થાય કે અમુક કોઈ બાળક ખરાબ એન્વાયરમેન્ટમાં છે તો એ ખરાબ ધર્મને ઇન્કલ્કેટ કરશે એના કેરેક્ટરમાં, અને અમુક બાળક એવું છે કે જે સારી જગ્યાએ સારા એન્વાયરમેન્ટમાં છે કે જે એમના પેરેન્ટ્સ છે, આજુબાજુના લોકો છે, એ સારી રીતે એકબીજાને ટ્રીટ કરે છે, તો એ એવું જ શીખવાનું છે. સો એવી કઈ હેબિટ્સ છે કે તમે કીધું ને કે 3 વર્ષથી 18 વર્ષની સુધી બાળક તમારી પાસે હોય છે અને સારો બને છે, તો એવી કઈ હેબિટ્સ છે કે જે તમે હરેક બાળકને શીખવાડો છો પ્રોગ્રેસિવલી? જનરલી કે નાનપણથી બધી હેબિટ્સ નહીં શીખવાડો, બટ પ્રોગ્રેસિવલી શીખવાડશો કે એક સ્ટેજ પછી આવે પછી જે બાળકને શીખવાડવું જોઈએ, તો એવી કઈ હેબિટ્સ છે? જો મૂળભૂત છે ને, આપણે કોઈ વ્યક્તિના મૂળ સ્વભાવ કે ને પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય તો કેટલીક વખત આપણે એવું નથી, કોઈ પણ બાળક છે ને કોરો જન્મતો નથી અને કોઈ કોરો જતો નથી. વ્યક્તિગત જન્મના મન, બુદ્ધિ, અહંકાર લઈને જ આવેલો છે. તો આપણું કામ શું છે, સમાજનું પણ અને શિક્ષણનું પણ કામ એ છે કે વ્યક્તિના સારા ગુણો વિકાસ થાય અને ખરાબ જે દોષો એ લઈને આવેલો છે ને તે દબાય એવું એને વાતાવરણ પૂરું પાડવાનું. તેથી શિક્ષણની અંદર અમારું જે મૂળભૂત કામ છે ને તે છે કે એવું વાતાવરણ આપણે પૂરું પાડો કે જે વાતાવરણની ભીતર વ્યક્તિના સારા ગુણો ખીલે, ખરાબ ગુણો હોય તે દબાય. આ એક વાતાવરણ પૂરું પાડવું. હવે એના માટે આપણે છે ને વાતાવરણની અંદર પછી હળવે હળવે એનામાં આદતો મૂકતા જવી પડે. જેમ આદતો મૂકતા જવી એટલે માનો કે એની રોજે રોજ અમે બાળકને આદત પાડેલી છે કે અગસ્ત્યનું પ્રત્યેક બાળક રોજ રાત્રે 8 વાગે નારાયણ ઉપનિષદ બોલશે. હવે એવા હજારો બાળકો છે કે જે રોજે રોજ બોલતા રહેલા છે, અને ન માત્ર શાળામાં ભણતા જ, શાળામાં ભણીને ગયા હોય ને તેવા બાળકોની અંદર પણ એ આદત વર્ષ સુધી કન્ટિન્યુ રહે છે અને એ કન્ટિન્યુ રાખવા અમે ફોલોઅપ પણ લેતા જઈએ છીએ. સતત એ બાળકોને મળતા રહીએ છીએ, કોઈક ને કોઈક માધ્યમથી એમની સાથે સંપર્ક જાળવી રાખે છે કે જેથી આદત એમનામાં રહે. તો આ શું થયું, મેં કહ્યું ને અહીં છે કોઈક, એ અનુભૂતિ ક્યારે થશે? સતત ને સતત એના મગજ પર એનો હેમરિંગ તો ચાલવું જોઈશે ને. તો તેના માટે રોજ બાળકને એક કૃષ્ણવંદન કરવાનું છે, રોજે રોજની આ એક આદત છે. દર અઠવાડિયે બાળકને ઉપનિષદ વ્રત અમે કરાવીએ છીએ. તે દિવસે પ્રત્યેક બાળકે મંદિરે જવાનું છે. પ્રત્યેક બાળકને પર 15 દિવસે એકાદશી ઉજવવાની છે. તો રોજ કૃષ્ણવંદન કરે છે, અઠવાડિયે એક વખત ઉપનિષદ વ્રત કરે, મંદિરે જાય છે, 15 દિવસે એક વખત એકાદશી ઉજવે છે. તો મહિનામાં એક વખત અમે 3 વર્ષથી લઈને 18 વર્ષની ઉંમરના પ્રત્યેક બાળક માટે થઈને તત્વમસી નામનો એક અભ્યાસક્રમ શરૂ કરેલો છે. એ તત્વમસી વિષયની અંદર રામાયણના પાત્રો, મહાભારતના પાત્રો, આચાર્યોના સ્તોત્રો, ગીતાના શ્લોક, ગીતાની સમજણ, આ બધી વાતોને સામેલ કરીને ઉંમર પ્રમાણે એનો અભ્યાસક્રમ નક્કી કરેલો છે. અને દર બેસતા મહિનાના દિવસે એટલે સુદ પડવાના દિવસે એની પરીક્ષા લેવાય છે. અને એ પરીક્ષાની તૈયારી પણ બાળકોને કરાવીએ છીએ. એનો અભ્યાસક્રમ ભણાવવા માટે થઈને એક જેવી રીતે ગણિત ગુજરાતીનો ક્લાસ હોય તેવી જ રીતે એનો પણ અઠવાડિયામાં ક્લાસ હોય. એને પરીક્ષા લેવાય એટલે પરીક્ષાના બહાને બાળક તૈયારી કરે. તો મહિનામાં એક વખતે તત્વમસી પણ આપે છે. તો વર્ષની ભીતર અમે તત્વમસી સબ્જેક્ટની ઓલિમ્પિયાડ એક્ઝામ પણ લઈએ છીએ. અને જે એક્ઝામ 10 વર્ષથી મોટી ઉંમરના પ્રત્યેક વ્યક્તિ માટે છે. એટલે એવી રીતની પરીક્ષા અમારા કેટલાય પેરેન્ટ્સ પણ આપે છે, શિક્ષકો પણ આપે છે. અગસ્ત્યના અનેક શુભચિંતકો અલગ અલગ શહેરોમાં, સોશિયલ મીડિયાથી હવે મને લાખો લોકો ઓળખે છે, તો તેવા લોકો પણ આપે છે.
અને બહારના દેશોની અંદર ગઈ વખત અમારી ઓલિમ્પિયાડ એક્ઝામની અંદર 8 અલગ અલગ દેશોના બાળકોએ એટલે લોકોએ 10 વર્ષ પ્લસની ઉંમરના ઘણા લોકો 8 દેશના લોકો જોડાયા ઓનલાઈન એક્ઝામ આપવા માટે. કેમ જોડાયા? તો આ એક્ઝામ અમે એ રીતે વ્યાપક કરી રહેલા છે. એટલે એક દિવસથી લઈને 365 દિવસની અંદર ક્યારે અમુક એક આદતો સાથે જોડાઈ શકે એનો આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી બી પ્રયત્ન થયેલો છે. તો બીજી કેટલી નાની નાની હેબિટ્સ એને પાડી રહેલા છે કે જે હેબિટ જેમ અમે દર વર્ષે જ્યારે અમારું જે ફંક્શન કરીએ છીએ દરેક સ્કૂલની અંદર એન્યુઅલ ફંક્શન કોઈ એક થીમ પર થતું હોય. અમે જે કરીએ છીએ એ ગીતાનો એક શ્લોક પકડીને થીમ પર કરીએ છીએ. જેમ આ વર્ષે અમારી થીમ છે ઉદ્ધરેત આત્માત્મનમ, ડુ ઇટ યોર સેલ્ફ. કૃષ્ણ આ કહી રહેલા છે, તારે કરવાનું છે, તારો ઉદ્ધાર તારી જાતે કરવાનો છે. તો એ બાબતની અંદર અનેક એક્ટિવિટી વ્યક્તિગત જીવનમાં કેવી થઈ શકે. જેમ કે અત્યારે અમે એક કોન્સેપ્ટ શરૂ કરેલો છે રૂમ રિસેટ. રૂમ રિસેટ એનો મતલબ હું જ્યારે ક્લાસરૂમમાંથી બહાર નીકળું છું, કાં તો મારા ડ્રોઈંગ રૂમમાંથી બહાર નીકળું છું, કાં તો બેડરૂમમાંથી બહાર નીકળું છું, તે વખતે મારો રૂમ બીજી વખત આવું ત્યારે કેવો હોવો જોઈએ. જેમ આપણે કોઈ પણ હોટલમાં ચેક ઇન કરીએ તો કેવો એક બેડ આખો કમ્પ્લીટ સજાવીને કમ્પ્લીટ મૂકેલો હશે, તેવો રૂમ કરીને જવાની મારી જવાબદારી છે. આ નાની આદત છે. એટલે રોજ અત્યારે સ્કૂલની અંદર શું કરીએ છીએ તો દર ગુરુવારે અમારો DIY ડે સેલિબ્રેટ થાય છે. આખું વર્ષ ચાલે. તો આખા વર્ષ દરમિયાન માણસના મગજની અંદર મારે કયા કામ જાતે કરવાના છે. પછી એ જાતે કરવાના કામમાં એક રૂમ રિસેટ તો એક વાત થઈ. અમુક એક વસ્તુઓ જાતે રાંધી શકાય એવી તે પણ શીખવાની. અમુક એક કામ જાતે કરી શકાય એવા હોય તે પણ કરાવવાના. ગ્રુપમાં કઈ એક્ટિવિટી થઈ શકે તે તમે જાતે કરી શકો તે પણ કરાવડાવવાની. એવી અનેક એક્ટિવિટીઓ થશે ને આખું વર્ષ આવું ઘડતર થાય. પછી એક દિવસ અમારું ફંક્શન થશે ને તેની અંદર આખા વર્ષ દરમિયાન કરેલી વસ્તુઓ પછી એનું સેલિબ્રેશન થશે. અમારું ફંક્શન એક દિવસનું કે 2 દિવસનું હોતું જ નથી. 2 દિવસ તો સ્ટેજ પર ખાલી બધા આખા વર્ષ દરમિયાન કરેલું છે કામ એને એન્જોય કરવા માટે પરફોર્મ કરવા માટે જાય છે. પણ બાકીના જે 363 દિવસ છે ને એ 363 દિવસ દરમિયાન એની આવી ઘડતરની પ્રક્રિયા ચાલે. પછી બીજા વર્ષે શું થવાનું છે તો એ જે અમારું એન્યુઅલ ફંક્શન અગસ્ત્ય અખિલમ થાય એના જ્યારે છેલ્લી સ્પીચ હોય ને તેમાં અમે ડિક્લેર કરીએ કે હવે આગળના 365 દિવસ આ કામ કરવાના છે. અને તે બીજા દિવસથી શરૂઆત થઈ જાય. એટલે એક શ્લોકને પકડીને એમ એક દિવસમાં થોડી ગીતા જીવનમાં જાય, પણ એક શ્લોકને પકડ્યો અને એ શ્લોકના આધારે બાળકને હેલ્થ ઉપર કામ કરવાનું. માનો કે એને આગલા વર્ષે અમે લીધું જીવમ સરદ સતમ, 100 વર્ષ જીવવું છે, વેદોનું આ વાક્ય લીધું. તો 100 વર્ષ મારે જીવવું હોય તો ગીતાની અંદર શું કીધું છે? યુક્ત આહાર વિહારસ્થ યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવ બોધસ્ય યોગો ભવતી દુઃખઃ. 4 બાબતોની કાળજી રાખવી. યુક્ત આહાર, યુક્ત વિહાર, યુક્ત કર્મ અને યુક્ત નિંદ્રા. 4 વસ્તુઓ માણસની જો પરફેક્ટ હોય, આહાર પરફેક્ટ હોવો જોઈએ, હરવું ફરવું મોજશોખ પરફેક્ટ હોવા જોઈએ, ઊંઘ એની પરફેક્ટ હોવી જોઈએ, અને એનું કર્મ જે મારે કર્મ કરવાનું છે માણસ પરફેક્ટ કરી રહેલો હોય ને તો આ માણસને કોઈ જાતનું દુઃખ નથી. આ વિષય ઉપર અમે ગયા વર્ષે કામ કર્યું હતું. તો આખું વર્ષ એના ઉપર કામ કર્યું. હવે આહાર ઉપર કામ કરો ને એટલે કયું ખવાય કયું ન ખવાય, જેમ કે પડીકા ન ખવાય, કઈ તળેલી વસ્તુઓ ખવાય કઈ ન ખવાય, 3 વસ્તુઓ ન ખાવી. તો અમે આખું વર્ષ દરેક બાળકને દર ગુરુવારે અમે એવું કર્યું કે દર ગુરુવારે અમે શક્તિ દિવસ સેલિબ્રેટ કર્યો ગયા વર્ષે. તો દરેક બાળકને SMS સુગર, મેદો અને સોલ્ટ આ 3 વસ્તુ અઠવાડિયામાં એક દિવસ બંધ. આવી નાની નાની વાતો ઘડતરના સ્વરૂપે છે. ગીતાની વાત યુક્ત આહાર, પણ યુક્ત આહારને લઈ કઈ રીતે જવી છે એ લઈ જવા માટે આખું વર્ષ અલગ અલગ માધ્યમથી પ્રયત્ન. જેમ આ વર્ષે મેં કહ્યું ને DIY નો પ્રયત્ન ચાલે છે, એમ એનું સેલિબ્રેશન આ વર્ષે 2 અને 3 મેના દિવસે અમે કરશું. તો 3 મેના દિવસે રાતના 10 વાગે ડિક્લેર કરી દઈશું કે હવે આની પછીના વર્ષે ગીતાના આ શ્લોકના આધારે એક વર્ષ આપણે જઈશું. એમ કરતાં બાળકનું ઘડતર નાની નાની આદતોથી કરતા રહીએ છીએ. આ જ છે કે નાની નાની હેબિટ્સ જે છે ને એ જ લાઈફ લોંગ માટે સાથે હોય છે. અને પેલું જે તમે કીધું ને કે પોતાનો રૂમ કઈ રીતે રાખવો, આ બધી નાની હેબિટ્સ છે ને એક માણસને, એક છોકરાને ઇન્ડિપેન્ડન્ટ બનાવે છે. અને આવો કોર્સ તો આઈ થિંક કે અમુક પેરેન્ટ્સ માટે પણ હોવો જોઈએ, કારણ કે અમુક વાર પેરેન્ટ્સને જ નહીં ખબર હતી કે મારે છોકરાને શું ગાઈડન્સ આપવું. એટલે એવું કંઈ ખોટું નથી, બટ અમુક વાર પેરેન્ટ્સ જ એવા બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય કે એમને પણ આ બધું નોલેજ નથી હોતું, તો એ બાળકને કઈ રીતના પાસ કરે. અમે પેરેન્ટ્સ માટે થઈને પણ ઘણા બધા સેમિનાર, ઘણા બધા સંવાદ કરતા રહેતા હોય છે. એટલે સુધી કે અમે દર મહિને પહેલા રવિવારે સવારના 10 થી 11 શ્રી ચિંતન કરીએ છીએ. શ્રી ચિંતનની અંદર રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતાના અલગ અલગ ટોપિક ઉપર 1 કલાક ચર્ચા હોય.
ઓફલાઈન પણ હોય છે અને ઘણા પેરેન્ટ્સ એવા છે 300 થી 400 લોકો એવા છે જે દર મહિને એક વખત આ સાંભળવા માટે આવે છે અને ઓનલાઈન પણ હજારો લોકો જોડાય છે. એનો મતલબ અમે જે આ ગીતાના વિચારોના આધારે આપણે કેવી રીતે જીવી શકીએ છીએ, આપણા બાળકો કેવી રીતે જીવી શકે છે, આ બંને વસ્તુઓ માટે થઈને અમે આ એક માધ્યમ પણ પેરેન્ટ્સ માટે રાખેલું છે કે જેના દ્વારા પેરેન્ટ્સ પણ આ માહિતી મેળવી પણ શકે, પોતાના ઘરમાં આસપાસમાં માહિતી લઈ જઈ પણ શકે, એનો પ્રયત્ન પણ છે. બહુ સારો એફર્ટ છે, કારણ કે ખાલી બાળક નહીં બટ સાથે સાથે પેરેન્ટ્સ પણ એજ્યુકેટ થાય છે. બરાબર. પેરેન્ટ્સની સાથે સાથે સમાજની ભીતર પણ, એટલે અગસ્તીના હજારો બાળકો અત્યાર સુધી ભગવાનના કૃપાથી 12,000 કરતાં વધારે બાળકોને મેં ભણાવ્યા છે કે જેમને હું વ્યક્તિગત ઓળખું છું, એવા 12,000થી વધારે બાળકો છે. તો આ બધા બાળકો સુધી પણ પહોંચી શકાય ને એટલા માટે જ મેં ઇન્સ્ટાગ્રામનો માધ્યમ બી સ્વીકાર્યો કે એના માધ્યમથી કેટલે દૂર દૂર સુધી જ્યાં જ્યાં પહોંચેલા બાળકો છે ને પ્રત્યેક લોકોને કંઈક ને કંઈક વાતો અમે પહોંચાડી રહેલા છે. અને આ બધું પહોંચાડવા પાછળની વાત પણ એવું શીખ્યું પણ કૃષ્ણ પાસેથી જ. ગીતાની અંદર ઘણા લોકો એમ કહે છે કે સ્કૂલ કરવાની છે તો સ્કૂલની અંદર હવે તમે બાળકને એકડો બગડો શીખવો નહીં, કખગ શીખવો, ABCD શીખવો, આ બધું શીખવો. કાં તો ઘણા એવું કહેશે કે ગધેડાનો ગ ને ગણપતિનો ગ, બસ આટલો ફરક કરો તો બહુ જ આધ્યાત્મિક થઈ ગયું. મૂળભૂત વાત ઘણી વખત આપણે ભૂલી જઈએ છીએ કે કૃષ્ણે જે કીધું ને ગીતામાં, મૂળ વાત એવી હતી કે અર્જુનને લડવું નહોતું, કાં તો લડું કે ના લડવું આ પ્રશ્ન થયો. તો કૃષ્ણે જે ગીતામાં શ્લોકો કયા, એ શ્લોકોમાં એટલું જ કહેવું જોઈતું હતું ને કે ભાઈ લડવા નથી શું ફાયદા છે કે શું નથી ફાયદા, આટલે કહીને પૂરી કહી શકતી હતી. તો એ તો કૃષ્ણે બીજા અધ્યાયમાં સ્પષ્ટ જ કહી દીધું છે, હતોવા પ્રાપ્યસી સર્ગમ જીતવા ભોક્ષસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કોન્તે યુદ્ધાય કૃત નિશ્ચય. યુદ્ધ છે, લડવું પડશે, આ કૃષ્ણે સ્પષ્ટ જ કહી દીધેલું. જો કૃષ્ણે સ્પષ્ટ કહી દીધું હોય તો પછી અર્જુન જોડે બહુ મગજમારી કરવાનું કારણ નહોતું, વધારે ખેંચવાનું કારણ નહોતું. એવું જ લાગશે કોઈને પણ. સર્વસામાન્ય માણસ તો એવું કહેશે ને, એકવાર કહી દીધું કે લડવાનું છે, પછી ગીતામાં શું ખાવું શું ન ખાવું, સાત્વિક ખોરાક કોને કહેવાય, તામસી ખોરાક કોને કહેવાય, રાજસી ખોરાક કોને કહેવાય, કેટલું ઊંઘવું કેટલું ન ઊંઘવું, કેટલું હરવું ફરવું કેટલું ન હરવું ફરવું, સાત્વિક માણસ કોણ, રાજસી માણસ કોણ, તામસી માણસ કોણ, આ કયા પ્રકારના યજ્ઞ હોય, કયા પ્રકારનું દાન હોય, આસુરી સ્વભાવનો વ્યક્તિ કોને કહેવાય, દૈવી સ્વભાવનો વ્યક્તિ કોને કહેવાય, સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય, ભક્ત કોને કહેવાય, આ બધી ચર્ચા કરવાનું શું કારણ હતું? સહજ આપણને પ્રશ્ન થાય ને. એનું કારણ એ હતું કે ગીતામાં અર્જુને કૃષ્ણ આગળ એવું કીધું બીજા અધ્યાયમાં, શિષ્યસ્તેહમ સાધી માત્વમ પ્રપન્નમ, હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવેલો છું. હવે જો શિષ્યસ્તેહમ, હું તમારો શિષ્ય બનીને આવ્યો છું, મારો સ્વીકાર કરો. એક વખત જો હું ગુરુ બની જાઉં છું અને શિષ્ય બની જાય છે તો કૃષ્ણને એટલે કૃષ્ણ જગતગુરુ કે કૃષ્ણ પછી ગુરુ તરીકેની જવાબદારી નિભાવી કે ગુરુની જવાબદારી ન માત્ર એને યુદ્ધના પ્રશ્ન લઈને આવેલો છે તો યુદ્ધ માટે જ નિપુણ કરવો. એની આખી જિંદગીની બધી ચિંતા કેવી જીવન જીવવાનું છે એ પ્રત્યેકની ચિંતા કૃષ્ણ કરી. કૃષ્ણ તો ગીતામાં જન્મ જન્માંતરની ચિંતા કરી, બધી જ ચિંતા કરી અને બધાનું જ માર્ગદર્શન આપ્યું. જો આ વાતને પણ આજનો પ્રત્યેક શિક્ષક સમજી જાય ને કે એક વખત જે મા બાપે એમનો દીકરો મને સોંપ્યો છે અને મા બાપ બી એવું સમજી જાય કે મેં એવા હેતુસર મોકલેલો છે. ભગવાનની કૃપાથી અગસ્તીને એવા પેરેન્ટ્સ પણ મળી રહ્યા છે કે જે એવું ઈચ્છે છે કે હા અમારે આવી રીતે બાળકને ઘડવો છે, ખાલી ચોપડા નથી શીખવવા. કારણ કે ચોપડા ન ભણેલા હોય ને તેવા એ લોકો સફળ થયા છે. હું શિક્ષક છું એટલે કે શિક્ષણની ડિવેલ્યુ કરે, પણ જે ખાલી પુસ્તકનું જ્ઞાન ચાલી રહેલું છે ને તો સમાજમાં એવા તમને લાખો લોકો મળશે કે જે સફળ થઈ ગયા છે. આપણા મા બાપને ફિઝિક્સ કેમેસ્ટ્રી નથી ખબર, મેથ્સ નથી ખબર, તો બી એમણે આપણને મોટા કરી લીધા, એમણે ઘર ચલાવી લીધું, કઈ બી તકલીફ નથી પડી. અંકલેશ્વર GIDC ની ભીતર જઈને જુઓ તો ક્યાં તમને એટલા બધા PhD ને ગ્રેજ્યુએટ થયેલા, પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા અસંખ્ય લોકો તમને મળશે. કેટલી ઇન્ડસ્ટ્રીઓ ચાલે છે, ઘણા એવા છે જેમની કોઠાસૂઝથી જ આવેલા છે, સફળ થયેલા છે, મર્સિડીઝ લઈને ફરી રહેલા છે. હું શિક્ષણની ના નથી કે તો મને શિક્ષણમાં શું હોવું જોઈએ એની વાત કરું છું. જે મિસિંગ છે, હા મિસિંગ. અને એ મિસિંગ એટલે શિક્ષકની જવાબદારી એ થાય છે કે જ્યારે શિષ્ય બનીને આવી રહેલો છે અને મા બાપની એ જવાબદારી થાય છે કે એને શિષ્ય બનાવીને એની પાસે મોકલો. જો એ મોકલી રહેલા છે તો પછી આપણી જવાબદારી છે એનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ જે શબ્દ વપરાય છે ને, પ્રત્યેક 360 ડિગ્રી ડેવલપમેન્ટ, એમાં આ બધી જ વાત આવી છે. એનો આધ્યાત્મિક શિક્ષણમાં મૂળભૂત 5 વાતો હોવી જોઈએ અને તે 5 વાતોમાં પહેલી આવે શારીરિક.
બાળકનો શારીરિક વિકાસ થવો જોઈએ એ માટે તો પ્રયત્ન થવો જોઈએ ને. શારીરિક વિકાસ આજે તો એવું થઈ જાય છે ને કે છોકરાને તમે સહેજ કસરત કરવા માટે ગ્રાઉન્ડમાં લઈ જશો ને તો 4 જણા ચક્કર ખાઈને પડશે. મા બાપ એવું કહેશે કે સનસ્ક્રીન લગાવ્યા વગર અમારા છોકરાને ગ્રાઉન્ડમાં નહીં લઈ જવાના. આવા પેરેન્ટ્સ મેં જોયા છે સમાજની ભીતર કે જે એમના છોકરા એવું હોય ને કે ટેડી બિયર જ હોય, એ ખાલી ઢીંગલા શોમાં જ મુકાય, તડકામાં બી નહીં જઈ શકે. તો શારીરિક વિકાસની ચિંતા ક્યાં હોય છે? અને જેના છોકરા પડીકા ખાઈને જ મોટા થયેલા હોય કારણ કે મમ્મીને નથી શીરો આવડતો, નથી સુખડી આવડતી, તો પછી એ છોકરા તો કેવા થયેલા હોય? પડીકા ખાઈને અને પેલા કુરકુરે ખાઈને મોટા થયેલા છોકરા હોય, તેમના શારીરિક વિકાસ શું થશે? એકદમ ખરાબ હોય. નથી શારીરિક વિકાસની વાતો શિક્ષણમાં રહી. માનસિક વિકાસ, એનો મનનો તો વિકાસ કરો. કારણ કે મન હોય તો ગીતામાં કૃષ્ણે કીધું મન મના ભવ, તારું મન મને આપ. કયું મન કૃષ્ણ માંગે છે? પ્રસન્ન તો મન રહેવું જોઈએ. આજે જે પેલી કલ્પના આવી છે ને ભાર વિનાનું ભણતર, કયો ભાર છે? ભણવું ક્યારથી ભાર થઈ ગયું? બરાબર. ભણતર ક્યારે ભારરૂપ હતું? ભણતર તો હસતા ખેલતા જ હોય. આપણે એવું બધું લઈ આવ્યા કે શિક્ષણની અંદર આ ભાર છે, આટલું બધું ભણવાનું, આ ભણવાનું. અરે કઈ રીતે ભાર હોઈ શકે? શિક્ષણ કદી ભારવાળું હતું જ નહીં અને છે જ નહીં. આપણે છોકરાને નાજુક બનાવી દીધા છે. કાચની પેટીમાં જ આખી જિંદગી રાખવા છે મા બાપને. માનસિક વિકાસ કઈ રીતે થશે? માનસિક વિકાસ ત્યારે થાય જ્યારે પેલું મૂવીમાં એક ડાયલોગ છે ને, થોડા ટફ હોને કો માંગતા. મા બાપ ઘડતર કરે અને ઘડતરમાં સખ્તાઈ અનિવાર્ય છે. હું બહુ સ્પષ્ટ માનું છું, ઘડતરમાં સખ્તાઈ અનિવાર્ય છે. રોજ સવારે મારા દીકરાને ઉઠાડું સ્કૂલે જવા માટે તો છોકરો કહે પપ્પા 5 મિનિટ, પપ્પા 5 મિનિટ. એ તો ના જ કહેવાનો, પણ 2-5 મિનિટ થઈને પછી મારે એને ઉઠાડવો જ પડે. એની ઊંઘ ગમે તેટલી એને આવતી હશે પણ કડક થવું જ પડશે. તે વખતે લાગણી વેળા કેમ ચાલશે? દીકરો તો નહીં જ માનશે ને. નહીં માને. પેલું દંગલ મૂવીની અંદર હતું ને, ડેડી તું તો સેહત કે લીએ હાનિકારક હે. એ હાનિકારક હે એ તો જ સફળ થાય છે, તો જ સફળ થાય છે. આજે જરી જરી વાતમાં જે કઈ બી થાય એટલે ખોટું લાગી ગયું. આજે તો છે ને સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકીને ખબર પડે કે દુગ્ગલ સાહેબ આજે દુઃખી છે. બરાબર. રોજે રોજ રંગ બદલાય. માણસ સ્ટેટસ મૂકીને દુઃખી થઈ જાય, બતાવે કે હું દુનિયાને ક્યું આજે દુઃખી છું. આ દુઃખી કેમ થઈ જાય છે? માનસિક નબળા છે, મનથી પ્રસન્ન જ નથી. સુખ દુઃખ, અગવડ સગવડ, ચડતી પડતી આની આદત જ નથી. હું એમ નથી કહેતો કે છોકરાને અગવડમાં નાખો, પણ જે જુએ તે મળી જાય છે. પણ નેચરલ વેમાં જે તમને ડેલી લાઈફમાં જે અગવડ આવતી હોય છે એને પણ અમુક વાર પેરેન્ટ્સ બહુ લાઇટલી લઈ લે છે અને બહુ ફેસિલિટેટ કરી નાખે. આમાં પેરેન્ટ્સને શું છે સાહેબ, અમે તો અગવડમાં મોટા થયા, અમારા છોકરાને શું કરીએ? પણ સોનાનો ચપ્પુ હોય ને તો બી પેટમાં ના નખાય. સોનાના ચપ્પુથી બી શાકભાજી જ સમારાય. મેં એવા પેરેન્ટ્સને જોયા છે કે જે 8મા ધોરણની છોકરીએ તેના પપ્પાને ઈંટ મારી હતી. રીઝન આઈફોન જોઈએ. બહુ મતલબ જીદનું એક એક્સ્ટ્રીમ લેવલ. જે જીદ, હવે તમે રોજ છાપામાં જુઓ, અઠવાડિયામાં તમને 4 સમાચાર એવા મળશે કે મમ્મીએ ઠપકો આપ્યો, માઠું લાગી ગયું, ઘર છોડી દીધું. બાપાએ ફોન ના જોવા દીધો, ખોટું લાગી ગયું, ફાંહો ખાઈ ગયા. વાહ ભાઈ વાહ. કારણ કે નાનપણથી એવું કીધું, કહેવાનું નહીં, બાળકને કંઈ ટોકવાનું નહીં. ટોકશે તો બાળક બગડી જશે, બાળકના મન પર વિપરીત અસર થઈ છે. નથી કહેતા એટલે વિપરીત થઈ છે. અને તે કૃષ્ણના શબ્દોમાં કહ્યું, કૃષ્ણે શું ઝાટક્યો છે. તમે બીજો અધ્યાય ખોલીને તમે જુઓ કે જે વખતે અર્જુને બોલવાનું પૂરું કર્યું ને કૃષ્ણે જેને ઝાટક્યો છે તે તમે જોશો ને એની અંદર કે ક્લેબ્યમ માસ્મગમ પાર્થ નહીં તત્વયુપપદે ક્ષત્રમ હૃદયમ દૌર્બલ્યમ તત્વોત્થિષ્ટ પરંતપા. આ શું બાયલા વેડા કરે છે? નપુંસક શબ્દ વાપરો કૃષ્ણ. આ કેવા બાયલા વેડા કરી રહેલો છે? નહીં શોભે, આપણને નહીં શોભે. ધારત તો કૃષ્ણ એને કહી શકત, બેટા સારું, આજે નથી રમવું, આજે નથી લડવું, બપોરે આવજે, જા કાલે આવજે, આજે એક જ દાડામાં પૂરું કરવું છે. કૃષ્ણ કહી શકત? કૃષ્ણે બહુ સ્પષ્ટ શબ્દમાં કીધું, તસ્માદ ઉઠ્ઠિસ્ત કોન્તે યુદ્ધ યકૃતનિષ્ઠ. યુદ્ધ છે, ઉઠ, ઉભા થા, લડવું પડશે. કૃષ્ણ કડક શિક્ષક છે. કેમ કડક શિક્ષક છે? શિક્ષક ઘડતર કરવા માંગે છે અને ઘડતરમાં સખ્તા અનિવાર્ય છે. તો જ મનથી માણસ મજબૂત થશે. મનનો ઢીલા પોચા મનનો વ્યક્તિ હશે એ પડી ભાંગશે.
જેટલા પણ લોકો સફળ થયેલા છે ને એ બધાની સફળતાઓની ગાથાઓ જો તો કે પહેલા દિવસે સફળતાઓ કઈ પડીને થોડી આવી જાય છે. ના ના સફળતાઓ કોઈને નથી આવી. કૃષ્ણના જીવનમાં બી જોઈ લો, હમ. રામનું આખું જીવન જોઈ લો, સફળતાઓ કઈ છે પગમાં આવીને થોડી પડી ગઈ છે. એના માટે મન મજબૂત તો જોઈએ અને પ્રસન્ન રહેતા આવડવું જોઈએ. તે પ્રસન્નતા શીખવા માટે એટલે શારીરિક પણ જોઈએ, માનસિક પણ જોઈએ, બૌદ્ધિક. આજે તો એવું થઈ ગયું છે IMP નો જમાનો. આટલામાંથી જ પૂછાશે, હા મોસ્ટ IMP, શ્યોર ક્વેશ્ચન, આટલામાંથી જ. બરાબર. હવે આ બધામાંથી જ પૂછાશે એટલે વિચારવું જ નથી. એની બહારનું તો પછી એક્સપ્લોર જ નહીં કરે, વાંચશે જ નહીં. એની બહારનું તો જવું જ નથી, અને એની બહારનું જવું નથી એ સિવાય બી ચોપડીની બહાર તો જવું જ નથી. ઘણી વખત હું થિંકિંગ બેસ્ડ ક્વેશ્ચનને પેપરમાં મૂકવા માટે થઈને હું ફોર્સફુલી મારા ત્યાં ટીચરને કહું છું કે થિંકિંગ બેસ્ડ ક્વેશ્ચન તો 15-20% હોવા જ જોઈએ કે જે ચોપડીમાંથી બેઠા જવાબ ના મળે. તો ઘણા છોકરાઓ અને પેરેન્ટ્સ ટેન્શનમાં આવી જાય કે થિંકિંગ બેસ્ડ, તો એક્ઝામ તો થિંકિંગ બેસ્ડ જ હોય ને. એક્ઝેક્ટલી. વિચારવું તો જોઈએ, ખોપડું હોય તો તે ચાલવું તો જોઈએ. પણ આપણને એમ થાય છે કે બધું બેઠું મળી જાય એટલે બૌદ્ધિક વિકાસ જ નથી થતો. બીજું, વાંચનની આદત સમાજમાં ક્યાં રહી છે? લોકોએ રીડિંગ છોડી દીધું છે. જે સમાજમાં લાઇબ્રેરી બંધ થતી હોય અને બેન્ક્વેટ હોલ ખુલતા હોય તે સમાજનું ભવિષ્ય અધોપતનની દિશામાં જઈ રહ્યું છે. આપણને લગ્નના ખર્ચા પોસાય છે. પહેલા તો એવું પણ હતું કે કોઈ માણસને ગિફ્ટ આપે ને તો પુસ્તક ગિફ્ટ આપતું હતું. આજે તો પુસ્તક ગિફ્ટ આપવું તો એવું કહેવાશે યુ આર સો ઓર્થોડોક્સ. આ કેટલા જૂના કયા જમાનામાં જીવો છો? એવી પદ્ધતિ થઈ ગઈ. આજે ભૂતકાળની અંદર એવું કહેવાતું કે જેના ઘરે 5 પુસ્તકો ના હોય તેના ઘરે દીકરી ના પરણાવશો. હવે વાઈફાઈ ના આવતો હોય તો દીકરીને આપશો, એવી પરિસ્થિતિ છે. કેમ? માણસને પુસ્તકો પ્રત્યેનો પ્રેમ નહીં રહ્યો, બૌદ્ધિક વિકાસની ચિંતા જ નથી રહી. નિબંધ જેવા નિબંધમાં IMP જોઈએ છે, જેનો મતલબ જ એ છે કે નિબંધ જેને કોઈ પ્રકારનું બંધન નથી તે નિબંધ. માણસ એની ભાષાને કલ્પનાઓને ખીલવે. બીજું એવું થઈ ગયું કે બધું છે ને આપણને વિડીયોના માધ્યમથી જોઈએ છે. એટલે કંઈ પણ વસ્તુ એનિમેટેડ વિડીયો હોય એના માધ્યમથી શીખવું. સ્માર્ટ બોર્ડનું સો કોલ્ડ કલ્ચર. હવે તમે જુઓ ને તો જે દેશોની ભીતર સ્માર્ટ બોર્ડની અંદર બહુ આગળ પડતા ગણાતા હતા ને તેવા દેશોની અંદર પણ 10 વર્ષ પછી એવું દેખાય છે કે સ્માર્ટ બોર્ડ હવે બંધ કરવા પડે છે. એનું પાછળનું કારણ એટલું જ થતું જાય છે કે એટલું બધું બાળકને સ્માર્ટ બોર્ડને બધું આપી દીધું ને કે તેના આધારે બાળકની કલ્પના શક્તિ ખલાસ થઈ. આપણે જ્યારે ચોપડીની અંદર કંઈક વાંચીએ છીએ ને તો એક એ વાંચ્યા પછી હા એક માણસની કલ્પના શક્તિ ખીલે છે. એની કલ્પના શક્તિ એટલે બહુ એક વાક્યમાં કહું ને તો જોશે ને માણસ તો સમજી જશે, પણ વાંચશે ને તો વિચારશે. એક્ઝેક્ટલી. એની વિચારવાની, હું સ્માર્ટ બોર્ડનો વિરોધી નથી, હું પોતે સ્માર્ટ બોર્ડ વાપરું છું, મને ગમે પણ છે એની પર કામ કરવાનું, પણ જ્યાં વિચારવાનું છે ને ત્યાં તો વાંચવું જ પડે. ત્યાં એને કલ્પના શક્તિ ખીલવવી પડશે. તેથી એની ચિંતા પણ કરવી પડશે શાળાઓની ભીતર. શારીરિક, માનસિક, બૌદ્ધિક, ભાવનાત્મક, એનું ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર તો કામ કરો. લાગણીઓથી માણસ બંધાયેલો હોય, પથરા જેવા લોકો તૈયાર થઈ રહેલા છે. રોબોટ જેવા એકદમ. હા, રોબોટ સાથે રહીને મશીન સાથે રહેતા થઈ ગયા ને. લાગણીઓ ખલાસ થઈ. શિક્ષકની વિદ્યાર્થી પ્રત્યેની લાગણીઓ બી ખલાસ થઈ રહેલી છે. માત્ર પગાર ઉપર ધ્યાન હોય એવો સમાજ તૈયાર થઈ રહેલો છે. શિક્ષકની તો એ વાત થાય જ, પણ બાળક બી એવા તૈયાર થાય છે. અમે ફી આપીએ છીએ ને તેથી અમનો પગાર થાય છે. ભાવનાત્મક જોડાણ જે હતું જેના લીધે બહુ સ્પષ્ટ છે, જ્યાં સુધી જે શિક્ષક તમને ભણાવે છે એના માટે તમારા દિલમાં આદર ન હોય, પ્રેમ ન હોય, માથું નમાવી શકાય આટલી શ્રદ્ધા ન હોય ને તો એ શિક્ષક ગમે તેટલું સારું ભણાવશે તમને નહીં આવડે. તમારામાં જો એના પ્રત્યે કૃતજ્ઞતા દિલમાં ભાવ ન હશે ને, શ્રદ્ધાનો ભાવ નહીં હશે ને, તો કોઈ પણ શિક્ષક ગમે તેટલું સારું ભણાવે તમારું બાળક નહીં ભણી શકે. આ ખાતરી છે, નક્કી છે, લખી રાખો, એ નહીં થાય. તેથી એની અંદર એનો ભાવનાત્મક વિકાસ, લાગણીઓથી એને જોડવો, એ કઈ રીતે થશે? લાગણીઓથી જોડવાનું કામ બી શિક્ષણનું છે. શારીરિક, માનસિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને આર્થિક કમાઈ શકે એવી તાકાત બી તો ઊભી કરો. માણસ 22 વર્ષ સુધી ભણવા માટે જાય એટલે ઓલમોસ્ટ 20 વર્ષ સુધી ભણેલો હોય અને 20 વર્ષ ભણ્યા પછી પણ
એ કમાઈ શકે એની જો એનામાં ખાતરી ના હોય તો એનું 20 વર્ષનું ભણતર એડ ના ગયું, એક્ઝેક્ટલી. ન માણસ તરીકેનું ઘડતર થયું, ન કમાતો થયો. શિક્ષણ તો ખાડે ગયું, 20 વર્ષ તો પૂરું થઈ ગયું, કશું જ નહીં કામ લાગ્યું. અને પછી 20 વર્ષ સુધી જે ભણ્યા એમાં અમુક હેબિટ્સ અત્યારે એજ્યુકેશન સિસ્ટમમાં નથી કે જોબ કરવા માટે જે સ્કિલ્સ જોઈએ ને, કે કોઈ જોબ કરવા માટે બી તમને સ્કિલ્સ જોઈએ, રાઈટ? એવું નથી કે તમે ગ્રેડ વાઇઝ બહુ જ સારા હતા કે તમે ટોપર હતા તો તમને જોબ ઓબ્વિયસલી મળી જશે કારણ કે તમારા એકેડેમિકલી તમારા સ્કોર બહુ સારા છે. પણ તમે જ્યારે ફિલ્ડમાં જશો ને તો ત્યાં તમારું સ્કિલ્સ જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ સ્કિલ્સના માર્ક જોઈએ છે કોને? સ્કિલની કદર ક્યાં છે સમાજની અંદર? માનો કે તમને સંસ્કૃતના 4 શ્લોક આવડે છે એટલે શું તમારી કદર કોઈ કરશે? ના. તમારા ગણિતમાં કેટલા માર્ક્સ છે? જ્યાં સુધી તમે એની કદર કોની કરો છો તમે તેના આધારે મહત્વ થશે ને. શિક્ષણની કદર તો થવી જોઈએ. શિક્ષણની કદર જ્યારે થશે કે શિક્ષણમાં સ્કિલની કદર થશે તે વખતે અમે એક્ઝામની અંદર વ્યક્તિના જે સમીક્ષા કરવાની છે ને એમાં 4 ભાગ પાડી દીધા: વર્બલ, થિયરી, પ્રેક્ટિકલ ને એપ્લિકેશન. VTPA મોડલ મેં એપ્લાય કર્યું છે. હવે VTPA મોડલનો મતલબ શું થાય છે? માનો કે કવિતા છે, આવો પારેવા આવો પંખીડા ચોકમાં દાણા રાખ્યા છે. હવે એ જે કવિતા છે એને બાળક જો ગાય છે, મોજ મસ્તી થાય તો એનું વર્બલ થઈ ગયું. એ કવિતા તમે લખી શકે છે, એની ભાષા, જોડણી, આ બધી વસ્તુઓ થઈ તો એનું થિયરી થઈ ગયું. પ્રેક્ટિકલ કઈ રીતે કરશે? એ બાળકને સ્કૂલના ઢાબા ઉપર જાય, દાણા ચાર નાખે, એકાદ પાણીનો ગળો ભરે તો એનું પ્રેક્ટિકલ થઈ ગયું. અને એ જ બાળક જો પોતાના ઘરે ગયા પછી પોતાના ઘરના આંગણામાં ટેરેસ પર જો એ દાણા નાખે, એકાદ પક્ષીઓ માટે થઈને પાણીનો કુંજો મૂકે છે તો એની લાઈફમાં એપ્લિકેશન થઈ. એટલે કવિતા જીવતો થઈ ગયો. વર્બલ, થિયરી, પ્રેક્ટિકલ અને એપ્લિકેશન 4 રીતે એનું કામ થતું જવું જોઈએ તો શિક્ષણ લેખે લાગશે. બાકી ખાલી આપણે એવું કહી દઈશું ઊંટ કહે આ સામામાં વાંકા અંગવાળા ભૂંડા, આટલું જ કરાવીને જો કવિતા મૂકી રાખશું તો કવિતા રહેશે. કવિતાનો 2 માર્કમાં પૂછાશે, બાળક કાવ્ય પૂર્તિ કરશે, એકાદ 2 દલપતરામની વાતો લખશે, વાત પૂરી થઈ. પણ એને એવું બી શીખવવું પડશે કે ચાલ આજે ક્લાસની અંદર જેટલા પણ બાળકો છે ને એ પ્રત્યેક બાળકની એક પોઝિટિવ વાત તારે કહેવાની છે. આ સ્કૂલનું નોટિસ બોર્ડ પ્રત્યેક બાળક પોતાના મિત્ર વિશે પોઝિટિવ જેને દેખાતું હોય તે આવીને લખશે અને પછી આપણે બધા વાંચીશું. તો એ કવિતા જીવાય. બરાબર. કવિતા જીવતો એટલે શિક્ષણ જીવવું જોઈએ. પછી એ ભણતર ભારરૂપ થોડું લાગે. પછી કેટલું ભાર લાગે છે, કેટલા કલાક ભણે છે એનું કોઈ મહત્વ નથી. બહુ ઇન્ટરેસ્ટિંગ વે ઓફ ટીચિંગ છે આ. કારણ કે જો તમે એપ્લિકેશન કરાવો છો સાથે સાથે એક પ્રેક્ટિકલ એ કરાવ્યું કે બર્ડ્સને એ ખાવા એ નાખશે તો એક પહેલાં એના 2 બેનિફિટ મને દેખાય છે. એક કે જે કવિતા એ બોલી, એક તો એ જીવ્યો, બરાબર, તો એની અંદર એ ફિલિંગ્સ તો જનરેટ થઈ. જે પ્રેક્ટિકલ એક્ઝામ હોય છે ને એની એ મજા જ છે કે તમે એને ફીલ કરો, રાઈટ? બીજું કે તમારી ત્યાંથી બીજી કલ્પનાઓ પણ તમે વિચારવાની જે શક્તિ છે ને એ ડેવલપ થાય છે. આઈ થિંક કે તમે એન્વાયરમેન્ટમાં ગયા, બરાબર. હવે ત્યાં તમારું જે થોટ પ્રોસેસ છે, બરાબર, એક કવિતા છે તો એની એક ફ્રેમ છે કે આટલી વસ્તુ થાય. પણ તમે ત્યાં જશો તો કદાચ કંઈક નવો એક્સપિરિયન્સ થશે, કંઈક નવું નેચરલ ફેનોમેનન જોવા મળશે કે કોઈ બીજા બી 2 પક્ષી આવી ગયા, એ લોકોએ સાથે કંઈક નવો એક્સપિરિયન્સ જોવા મળે. આ બધા સાથે રહ્યા પછી અમે એમાં સ્પિરિચ્યુઆલિટી એડ કરીએ છીએ. શું? પછી એને શ્રાદ્ધ શીખવવાનું. તો એ શ્રાદ્ધમાં કાગવાસ નાખતો થશે. એને એ પણ શીખવવાનું કે ઉત્તરાયણના દિવસે આપણે મસ્તીથી પતંગ ચગાવીશું પણ સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે થોભી જઈશું. એ પક્ષીઓનો સમય છે. એમાં સ્પિરિચ્યુઆલિટી બી એડ કરશું. એને પક્ષી પ્રત્યેનો પ્રેમ પણ એડ કરી આપશું. આ બધું સાથે શક્ય છે. એક કવિતા પણ તેને 40 મિનિટમાં પૂરી કરવાની નથી, એને જીવતો કરવાનો છે. તો અમુક વાર 10 કવિતાની જગ્યાએ કદાચ એક કવિતા પણ એટલી ઇફેક્ટિવ બની જાય છે. ચોક્કસ થઈ જાય. માનો કે કવિતા રીછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા, તાફત આવી મોટી, ઝૂકી ઝૂકીને ભરી સલામો બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારોના રાખો મારું કહેણ. આ શીખવતી વખતે હાઉ ટુ કન્વિન્સ ધ પીપલ, આ એમાં વાત છે. સિંહ જેવી મોટી આફત આવે ત્યારે પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ ક્રિટિકલ થિંકિંગ એની 1-2 એને કેસ સ્ટડી આપવી પડે.
કે ચાલો આ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીએ. આ પ્રોબ્લેમને એટલે હું ઘણીવાર પેરેન્ટ્સને કહું કે તમે છે ને રોજ તમારું બાળક ન્યૂઝપેપર લઈને બેસે તો ન્યૂઝપેપરમાં તો 50 જાતના નેગેટિવ ન્યૂઝ હશે અને એ વાંચીને પૂરું થઈ ગયું. નહીં, શું કરો, ન્યૂઝપેપરની અંદરથી કોઈ પણ ન્યૂઝ તમે તમારી ઈચ્છા મુજબના આ ખૂન ખરાબા ને એ બધા પકડી છોડી દો અને એમાંથી બી તમને લાગે ને તમારું બાળક સમજણું હોય એ ઉંમરનું તો એની બી ચર્ચા કરો. શું આ જે સમસ્યા છે ને એનું સોલ્યુશન શું હોય? બાળકને પ્રોબ્લેમ સોલ્વિંગ અને ક્રિટિકલ થિંકિંગ આ એને આવડતું જશે. એટલે તમે એવું કહેશો કે જો ફલાણા વ્યક્તિના ઘરની અંદર આ ઝઘડો થયો ને સમાચાર છે, બાળકની સાથે ચર્ચા કરો. આ ઝઘડો થયો એનું સમાધાન શું? ઝઘડો થાય જ નહીં એવી ઘરમાં પરિસ્થિતિનું કારણ શું? કાં તો આ રોડ રસ્તા વિશે કંઈક ન્યૂઝ છે, આવું કેમ થાય છે, કેમ આવું થતું હશે, થયું છે તો હવે શું કરી શકાય, ન થાય એના માટે શું કરી શકાય. આ બધી જો ચર્ચા કરશો ને તો 2 જ પ્રશ્નો લેવાના રોજ, પણ 10-15 મિનિટ જો મા બાપ બાળક સાથે ચર્ચા કરે ને તો બીજી બધી ચર્ચાઓની જરૂર નથી. જનરલી મા બાપની ચર્ચા શું હોય? શું ભણાવ્યું, કેટલા માર્ક્સ આવ્યા, કઈ મેડમે શું કીધું, ક્લાસમાં તારા બીજા ફ્રેન્ડના કેટલા માર્ક આવ્યા. મૂકોની ભાંજગળ એ બધી. આપણું છોકરું છે ને તે ભગવાને આપેલું શ્રેષ્ઠ સર્જન છે. આપણે ચર્ચા એ કેટલું ડેવલપ થાય છે. કારણ કે મારા આટલા વર્ષના અનુભવમાં કીધું, ક્લાસની અંદર એક જ બેન્ચીસ પર બેઠેલા 2 છોકરા હોય ને એ 10 વર્ષ પછી ભણીને નીકળે ને તો 10 વર્ષ પછી બંનેના પગારની અંદર બહુ મોટો ફરક હોય છે. બંનેની લાઈફમાં બહુ ફરક હોય છે. તમને ખબર જ નહીં પડે કે કયું બાળક ક્યાં ગાડી જઈને કેટલું કમાઈ લેશે. એના ક્યારેક એની બી ચર્ચા કરશું કે કયા આધારે લક્ષ્મી આવે છે. પણ આ કંઈ એવું નક્કી જ નથી હોતું. એટલે તમારું કામ એટલું જ છે ને, શ્રેષ્ઠ વાતાવરણ આપો અને તે શ્રેષ્ઠ વાતાવરણની અંદર માઇક આંગલો નહીં બનાવો. શ્રેષ્ઠ વાતાવરણનો મતલબ એ નથી કે હું એસી રૂમ આપું છું, સરસ મજાના એને ગાદલા આપું છું, તકિયા આપું છું ને મસ્ત જલસાથી બેસે છે, આઈફોન આપી દીધેલો છે એટલે એને એ વાતાવરણની વાત નથી કરતો. એને એના ગુણો ખીલે એવું વાતાવરણ આપવાનું છે. હવે હું ઘરેથી માનો કે અહીંયાથી બાળકને એવું શીખું છું કે દર મંગળવારે મંદિરે જવાનું છે, મોબાઈલ વાપરવાનો નથી, તો એ દિવસે મને એવા હજારો પેરેન્ટ્સ મળ્યા છે કે જે પોતે ફોન છોડી દે. કેમ? મારો બાળક મને જોશે ને. અને અમારા છોકરા બી હવે તો એવા થઈ ગયા કે દાદા દાદીઓ ઘેર ટીવી જોતા હોય તો એ દિવસે કહી દે, દાદા આજે ઉપનિષદ વ્રત છે, આજે ટીવી નથી જોવાનું. અને લોકો સપોર્ટ કરે છે. આવો જે સપોર્ટ કરી રહેલા છે ને એ શું કરી રહ્યા છે? એકચ્યુઅલી બાળકને ઘડી રહેલા છે, બાળકના ઘડતરમાં મદદરૂપ થઈ રહેલા છે. બસ આવું એક વાતાવરણ જો પ્રત્યેક કુટુંબ ઊભું કરે ને તો બાળક ખીલશે, એ મોજ કરશે. રામ ભગવાન પાસેથી શું શીખવું જોઈએ? પ્રસન્નતા. અને વાલ્મીકી એમ કહે છે કે રામના ચહેરાના ખંજનમાં પણ લેશ માત્ર ફરક નથી. એ જ પ્રસન્નતા, એ જ હસતો ચહેરો. એટલે રામ એટલે પ્રસન્નતા. એટલે જ સવારના 5 થી 7 ને રામ પ્રહર કહીએ છીએ. કેમ? રામ એટલે પ્રસન્નતા. ગમે તેટલું સુખની ટોચ પર હોય કે દુઃખની ખાઈમાં માણસ પહોંચી જાય. મન અને બુદ્ધિ સુખ દુઃખે સમે કૃત્વા. સુખ અને દુઃખમાં બુદ્ધિ સમ રાખે. સુખી થઈ જાય તો બુદ્ધિ છકી ન જાય અને દુઃખી થાય તો માણસ ગાંડો ન થઈ જાય. આ બંને વાતો રામે શીખવી. પ્રસન્ન